ચલો, ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચલો, આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમારા જે લેક્ચર્સ છે હવે કન્ટિન્યુ શરૂ થઈ ગયા છે. સિલેબસ મેં તમને સમજાવી દીધો છે, કોણે શું કરવાનું, કોણે શું નહીં કરવાનું. બરાબર. હજી પણ આપણે તમારી ક્વેરી હશે તો એક બે દિવસમાં પાછું અલગથી ખાલી સ્પેશિયલ એપ્લિકેશન યુઝર માટે એક લાઈવ ડિસ્કશન પણ આવશે. પણ આજનો લેક્ચર જે છે એમાં આપણે સ્ટડી કરવાની છે. ચલો, થેન્ક યુ મનોજ. ચલો, ગુડ મોર્નિંગ એવરીવન. પાછળથી જોડાયા દરેક મિત્રોને ગુડ મોર્નિંગ. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર. આજે આપણે ભણીશું એનસીવીબીડીસી એટલે કે એનવીબીડીસીપી. અત્યારે હાલ એનસીવીબીડીસી થઈ ગયું છે. તો થેન્ક યુ વારિશ ખાન. ચલો, એનવીબીડીસીપી આખું અત્યારે હાલની જે નવી ભારત સરકારની નવી જે ગાઈડલાઈન છે એ નવી ગાઈડલાઈન મુજબ ડેપ્થમાં સ્ટડી કરીશું. કેમ કે પંચાયત હોય કે ગૌણ સેવા હોય, પંચાયત હોય કે ગૌણ સેવા હોય, એમપીએસડબલ્યુ હોય કે એફએસડબલ્યુ હોય કે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય, દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી પ્રશ્ન આવે છે. થોડી ઘણી લિમિટેશન હશે ક્યાંક કે આ વસ્તુ એમપીએસડબલ્યુ કે એફએસડબલ્યુ નહીં કરવાની, હું તમને કહી દઈશ, બાકી બધું કરવાનું છે. ચલો, ક્લિયર? So let's start today's lecture regarding NCVBDC. NCVBDC કાર્યક્રમ કયો રીતે આવ્યો આપણે પહેલા જોઈએ. ચલો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. NCVBDCP. ચલો, ચલો, ક્વેરી હશે, અધર ક્વેરી એન્ડ ઓફ ધ લેક્ચર સોલ્વ કરીશું અથવા તો લાઈવ ડિસ્કશનમાં સોલ્વ કરીશું. બાકી જે ઘણી બધી તમારી ક્વેરી છે મેં ઓલરેડી યુટ્યુબની અંદર લેક્ચર્સ લઉં છું, એની અંદર તમને ક્લિયર કરાયેલી છે, તો એ પણ એકવાર જોઈ લેજો. આપણે વાત કરીએ સૌપ્રથમ ભારત દેશ આઝાદ થયો 1947માં. ઇન્ડિયા 1947માં ભારત દેશ આઝાદ થયો 1947માં. બરાબર. એના પછી કાર્યક્રમ આવે છે, એના પછી શું આવે છે? એક કાર્યક્રમ આવે છે. બરાબર. એનું નામ છે નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. ચલો, બ્લેક સ્લાઇડમાં ભણીએ તો તમને વધારે દેખાશે સારું. ચલો, ક્લિયર દેખાય છે ને? ચલો, તો સૌથી પહેલો કાર્યક્રમ આવે છે 1953માં નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. મોટાભાગના જે પ્રોગ્રામ હોય આ જ રીતે હોય છે નામ. મોટાભાગના જે લેક્ચર હોય છે આ જ રીતે નામ હોય છે. જેમ કે આગળ નેશનલ લાગેલું હોય, પાછળ મલેરિયા મતલબ રોગ હોય, અહીંયા કંટ્રોલ હોય ને પ્રોગ્રામ હોય. પ્રોગ્રામ હોય ને કંટ્રોલ, આ ફિક્સ જ છે. વચ્ચે મલેરિયા હોય તો મલેરિયા, ટીબી હોય તો આ રીતે જો ટીબી નો પ્રોગ્રામ આ રીતે નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. લેપ્રેસી હોય તો આ રીતે થઈ જાય નેશનલ લેપ્રેસી કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર. ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ, નેશનલ ડાયાબિટીસ બરાબર છે કંટ્રોલ પ્રોગ્રામ. આ રીતે દરેક પ્રોગ્રામનું નામકરણ થતું હોય છે. ઓકે, તો નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો? તો હંમેશા પ્રોગ્રામ બે પ્રકારના હોય, કંટ્રોલ નો હોય, એક તો પ્રોગ્રામ તમારો કંટ્રોલ નો હોય, બરાબર, અને બીજો હોય તમારો એલિમિનેશન નો. એલિમિનેશન અથવા તો ઇરિડિકેશન. ઇરિડિકેશન. ઇરિડિકેશન, એલિમિનેશન. બીજો પ્રોગ્રામ હોય કંટ્રોલ નો. પહેલો જે પ્રોગ્રામ હંમેશા કંટ્રોલ નો હોય. તમે કહો મને કે આપણે કોઈ પણ
કોઈ પણ રોગ હોય એને તાત્કાલિક નાબૂદ કરી શકીએ? માન લો કે કોરોના છે, કોરોના જે રોગ છે એને તાત્કાલિક તમે નાબૂદ કરી શકો? ના કરી શકો ને. માન લો કે કોરોનાના લાખ લાખ કેસ આવતા હોય, બરાબર, લાખો લાખો કેસ આવતા હોય તમારા, તો તમે તાત્કાલિક એને સાવ ઓછા ના કરી શકો, બરાબર. એટલે સાવ એટલે કે નાબૂદ ના કરી શકો એને. કેસમાં તમે માન લો કે 1 લાખ આવતા હોય, બરાબર, 1 લાખ આવતા હોય તો તમે 90 કરી શકો, 80 કરી શકો, 70 કરી શકો, 50 કરી શકો. એ રીતે તમે સ્ટ્રેટજી બનાવો તો તમારા કેસ જે છે એ થોડા થોડા ઘટે, પણ સાવ ઝીરો તમે કરી શકો નહીં. એટલે સૌથી પહેલા જે પ્રોગ્રામ હોય હંમેશા કંટ્રોલનો હોય. શાનો હોય? કંટ્રોલનો હોય. પછી તમારો આવે પ્રોગ્રામ એલિમિનેશન ને ઇરિડિકેશન. એલિમિનેશન ને ઇરિડિકેશન. એલિમિનેશન નો મિનિંગ શું છે? એલિમિનેશન નો મિનિંગ શું છે? ઇરિડિકેશન નો મિનિંગ શું છે? એલિમિનેશન એટલે નાબૂદી થાય, બરાબર, અને ઇરિડિકેશન એટલે પણ નાબૂદી થાય. ગુજરાતીમાં તો તમે નાબૂદી, નિર્મૂલન, નિર્મૂલન, હે ને, નિવારણ, આવું કંઈ પણ કહી શકો. એલિમિનેશન. બટ બંનેમાં થોડો ફરક છે, બરાબર, બંનેમાં થોડો ફરક છે. આ દેખાય છે તમને? હા કે ના? और દેખાય છે કે કલર ચેન્જ કરું? બેકગ્રાઉન્ડ ચેન્જ કરું? વ્હાઈટ કરું? વ્હાઈટ ની અંદર આપણે બ્લેક અક્ષર લેવા પડશે. જેમ કે કંટ્રોલ લખ્યું હતું મેં, કંટ્રોલ અને એલિમિનેશન, એલિમિનેશન અને ઇરિડિકેશન, ઇરિડિકેશન. ચલો, કમ્પ્લીટ દેખાય છે બ્લેકમાં? ચલો, ભાઈ હેન્ડ રાઇટિંગ તો આવી જ આવશે. વ્હાઈટ બેસ્ટ છે, વ્હાઈટ સારું છે. ચલો, વ્હાઈટ રાખો, વ્હાઈટમાં નહીં સારું. બ્લેક રાખો, બ્લેક નહીં સારું. બરાબર કહું છે? ઘણી વાર એવું થતું હોય. આ દેખાય છે ને બધાને? બધામાં બરોબર છે. ચલો, હવે આમાં ફૂલ ના હોય. ચલો, ઘણા બ્લેક કે છે, ઘણા વ્હાઈટ કે છે. ઇટ મીન્સ કે બંનેમાં દેખાય છે, હું સમજી ગયો. બરાબર. તો મારે મને એવું લાગશે કે મારે બ્લેક લેવું છું, બ્લેક લઈશ. મને એવું લાગશે વ્હાઈટ લેવું છું, વ્હાઈટ લઈશ. બરાબર. ચલો, ક્લિયર? પડી ખબર? હા કે ના? ચલો, સારો, આપણે બીજો કલર હોય તો જોઈ લઈએ સારો વચ્ચેનો. આ કેવું છે? બહુ વ્હાઈટ પણ નથી, બહુ બ્લેક પણ નથી. વ્હાઈટમાં લાઈટ વધારે પડે છે. ચલો, બરાબર છે ને? ઓકે, ચલો, ડન 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 ડન. ચલો, હવે કંટ્રોલ પ્રોગ્રામ, એલિમિનેશન ને ઇરિડિકેશન પ્રોગ્રામ. જે કંટ્રોલ પ્રોગ્રામ છે, કંટ્રોલ પ્રોગ્રામ એ તમારો આવ્યો તો, સોરી, કંટ્રોલ ને ઇરિડિકેશન સમજાવતો તમને, બરાબર. ચલો, કંટ્રોલ એટલે કેવું થાય? કોઈ પણ રોગ હોય એનું નિયંત્રણ કરવાનું. શું કરવાનું? નિયંત્રણ કરવાનું. તાત્કાલિક કેસ તમે નાબૂદ ના કરી શકો. એલિમિનેશન અથવા તો ઇરિડિકેશન એટલે નાબૂદી થાય. એલિમિનેશન એટલે શું? કોઈ ચોક્કસ એરિયા હોય, માન લો કે આ આખું વર્લ્ડ છે, માન લો કે આખું વર્લ્ડ છે, આખા વર્લ્ડમાં ભારત દેશ છે, હું ખાલી ભારત દેશમાંથી રોગ નાબૂદી કરું છું તો એને એલિમિનેશન કહેવાય. એને શું કહેવાય? એલિમિનેશન કહેવાય. ભારત દેશ સાથે સાથે અમેરિકા, ચીન, જાપાન, આ બધા જ દેશોમાં પણ હું રોગ નાબૂદી કરી દઉં છું. એટલે ક્યાંય રોગ જોવા ના મળે તો એને કહેવાય ઇરિડિકેશન. અત્યાર સુધી માત્ર એક જ રોગ ઇરિડિકેટ થઈ ચુક્યો છે, ફક્ત ને ફક્ત છે, બરાબર, ફક્ત ને ફક્ત ઇરિડિકેશન. ઇરિડિકેશન વાળો એક જ રોગ છે, બરાબર. કયો છે? સ્મોલ પોક્સ. સ્મોલ પોક્સ, શીતળા. ચલો, કયો રોગ છે? શીતળા. તમને પ્રશ્ન પૂછે અત્યારે હાલમાં જે ભારત દેશ કે આખા વિશ્વમાંથી ઇરિડિકેટ થયેલો એકમાત્ર જે રોગ છે કયો છે? શીતળા છે. ચલો, ક્લિયર?
આજે શીતળા જે છે, બરાબર, શીતળા જે રોગ છે આખા વિશ્વમાંથી નાબૂદ થઈ ગયો છે, ક્યાંય કેસ નથી જોવા મળતો. હવે તમને પૂછે બીજો કયો એવો રોગ છે, બીજો કયો એવો રોગ છે જે આખા વિશ્વમાંથી ઇરેડિકેટ થવાના આરે છે, એટલે કે નાબૂદ થવાના આરે છે, તો ત્યાં આવશે પોલિયો. પોલિયો હાર્ડલી હવે બરાબર પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે, ત્યાં પણ ઘણા ટાઈમથી કેસ નથી જોવા મળ્યો, એટલે થોડા ટાઈમમાં ત્યાં પણ નાબૂદી થઈ જશે. બરાબર, તો બીજું શું છે? પોલિયો જવાબ આવે. નાબૂદ થઈ ગયેલું એક જ છે શીતળા, અને નાબૂદ થશે એ પોલિયો છે. ચલો ક્લિયર. હવે આપણે આવી જઈએ કયો રોગ? આપણે મલેરિયા. આપણે એનસીવીબીડી ભણતા હતા, તો મલેરિયાનો પ્રોગ્રામ આવે છે. મલેરિયાનો યાદ રાખજો, મલેરિયાનો સૌથી પહેલો પ્રોગ્રામ, મોસ્ટ આઈએમપી, મલેરિયાનો સૌથી પહેલો પ્રોગ્રામ આવ્યો તો નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, અને એ આવ્યો હતો 1953માં. ક્યારે આવ્યો હતો? 1953માં. ફરજિયાત યાદ રાખવાનું છે, બહુ જ વાર પૂછાયેલી તારીખ છે કે નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો હતો? 1953માં. હવે ત્યારે તો ભારત દેશ બરાબર આઝાદ જ થયો હતો. તમે જો 1947, થોડા વર્ષો જ થયા હતા આઝાદ થયા ને, એટલે ભારત લોકોના ભારત દેશના જે નાગરિકો, જે સેવકો હોય, સરકારી નોકરો હોય, બધા જ સરકારી જે કર્મચારી હોય, એ બધામાં બહુ ઉત્સાહ હતો. એટલે આ કાર્યક્રમ લોન્ચ કર્યો, એટલે બધાએ બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. મલેરિયાના બહુ બધા કેસીસ હતા, મલેરિયાના બહુ બધા કેસીસ હતા, પણ આ પ્રોગ્રામ લાવવાથી એ કેસીસમાં ઘટાડો થવા લાગ્યો. એ કેસીસમાં શું થવા લાગ્યો? ઘટાડો થવા લાગ્યો. એટલે મલેરિયાના કેસ બહુ વધારે હતા, એ ઘટવા લાગ્યા. ઘટીને બહુ એટલા બધા થઈ ગયા કે ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું 1958માં. ક્યારે? 1958માં ડિક્લેર કરી દીધું કે આપણે હવે આનો કાર્યક્રમનું નામ ચેન્જ કરી દઈએ, નેશનલ મલેરિયા ઇરિડિકેશન અથવા તો એલિમિનેશન પ્રોગ્રામ કરી દઈએ. જો કે એલિમિનેશન પ્રોગ્રામ હોય, પણ ક્યાંક ક્યાંક ઇરિડિકેશન લખેલું છે, તો યાદ રાખજો કે 1958માં નેશનલ મલેરિયા ઇરિડિકેશન પ્રોગ્રામ આવ્યો. બરાબર, કયો પ્રોગ્રામ આવ્યો? ઇરિડિકેશન પ્રોગ્રામ આવ્યો. ફરીથી 1953માં કયો પ્રોગ્રામ આવ્યો? નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. મલેરિયાનો કયો પ્રોગ્રામ આવ્યો? કંટ્રોલ પ્રોગ્રામ. મલેરિયાનો એલિમિનેશન અથવા તો ઇરિડિકેશન પ્રોગ્રામ પૂછે તો 1958. તો શું આવશે? 1958 આવશે. ચલો ક્લિયર, પડી ખબર? હા કે ના? ચલો ખ્યાલ આવી ગયો. હવે સાહેબ ફરીથી કહી દો, બે કાર્યક્રમ. પહેલો 53માં કયો આવ્યો? કંટ્રોલ પ્રોગ્રામ. શોર્ટમાં જ આપણે યાદ રાખીએ, કંટ્રોલ પ્રોગ્રામ. અને 1958માં કયો પ્રોગ્રામ આવ્યો? બરાબર, એલિમિનેશન અથવા તો ઇરિડિકેશન. એલિમિનેશન કેમ લાયા? એલિમિનેશન એટલે લાયા, એલિમિનેશનનો પ્રોગ્રામ એટલે લાયા કે આપણે શું કરવાની છે? નાબૂદી કરવાની. શું કરવાની છે? નાબૂદી. પણ ગવર્મેન્ટે શું કર્યું કે હવે તો મલેરિયાના કેસ ઓછા થઈ ગયા, હવે એમાં પૈસા ખર્ચવાની કઈ જરૂર છે નહીં, એટલે કંઈક ને કંઈક વહીવટી અને ફંડિંગ, બરાબર છે, ઓછું ફંડિંગ થવાના કારણે આ જે મલેરિયાના કેસો ઘટવા લાગ્યા, એ પાછળથી ખબર પડી કે ભાઈ હવે ઘટવાની જગ્યાએ શું થવા લાગ્યા છે? વધવા લાગ્યા છે. કારણ કે પૈસા મળ્યા નથી. પૈસા ના મળ્યા હોય તો તમે કામ કરો, બરાબર, વર્કરો છે કામ કરે નહીં, તો એ ઘટવાની જગ્યાએ બરાબર એ વખતે નાબૂદ થઈ ગયો મલેરિયા. બોલો, બરાબર. પણ જે ગવર્મેન્ટે જે પ્રોપર ધ્યાન આપવું જોઈએ, સરકારી કર્મચારીઓ ધ્યાન આપવું જોઈએ, ના આવી શક્યા, અને એના લીધે એ ઘટવાની જગ્યાએ કેસ વધવા લાગ્યા. કેસ શું થવા લાગ્યા? વધવા લાગ્યા. ચિંતા થઈ ગઈ. શહેરોની અંદર બહુ બધા કેસીસ આવી ગયા, મલેરિયાના રાફડો ફાટી નીકળ્યો. એટલે પ્રોગ્રામ લઈ આવ્યો 1977માં મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન. 1977માં પ્રોગ્રામ લઈ આવે છે મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન. બરાબર, મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન, એમપીઓ નામનો પ્રોગ્રામ લઈ આવે છે 1977માં. એના પહેલા શહેરમાં પણ પ્રોગ્રામ લાવે છે, અર્બન મલેરિયા સ્કીમ 1971માં. જો ફરીથી 1953માં કયો કાર્યક્રમ આવ્યો? મલેરિયા કંટ્રોલ. મલેરિયા કંટ્રોલમાં સારું કામ કર્યું, કેસો ઓછા થવા લાગે, નાબૂદીનો કાર્યક્રમ લઈ આવ્યા. બરાબર, કયો કાર્યક્રમ લઈ આવ્યા આપણે? નાબૂદીનો કાર્યક્રમ લઈ આવ્યા. ચલો, નાબૂદીનો કાર્યક્રમ લઈ આવ્યા. નાબૂદીનો કાર્યક્રમ ક્યારે લઈ આવ્યા? પહેલા 1953માં કંટ્રોલ પ્રોગ્રામ આવ્યો, 1958માં નાબૂદીનો કાર્યક્રમ આવ્યો. હવે કેસ ઘટવા જવા જોઈએ, એની જગ્યાએ વધવા લાગ્યા. શહેરોની અંદર બહુ હાહાકાર થઈ ગયો, મલેરિયા ફાટી નીકળ્યો. એટલે 1971માં એક કાર્યક્રમ લઈ આવ્યા, અર્બન મલેરિયા સ્કીમ. ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષાની દ્રષ્ટિએ, બટ 1971માં અર્બન મલેરિયા સ્કીમ આવી હતી. બરાબર, હવે આમાં પણ બરાબર કઈ થયું નહીં, એટલે પછી એને આપણે મોડિફાઈડ કર્યો. ક્યારે કર્યો? 1977માં. તો 1977માં મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન કરીને પ્રોગ્રામ આવ્યો ફોર ધ મલેરિયા
ચલો પડી ખબર, હા કે ના? હવે મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન પ્રોગ્રામ આવી ગયો. હજી સ્ટીલ મલેરિયાના કેસ તો વધવા લાગે. હવે આપણે કહું કે કંઈક એક્શન તો લેવું જ પડશે. એટલે 1977 પછી સીધો જ 1995 માં લઈ આવે છે મલેરિયા એક્શન પ્રોગ્રામ. મલેરિયા એક્શન પ્રોગ્રામ લઈ આવે છે 1995 માં. બરાબર, 1995 માં હવે એક્શન કરીએ છીએ. દુશ્મન છે ભાઈ આપણો, બરાબર, એન્ટી છે. એટલે આપણે 1999 માં પછી બીજો એક કાર્યક્રમ લઈ આવ્યા, એન્ટી મલેરિયા પ્રોગ્રામ. ચલો ફરીથી રિવાઇઝ કરાવું તમને. સૌથી પહેલો કંટ્રોલ કાર્યક્રમ ક્યારે આવ્યો? 1953 માં. ચલો 1953 માં કંટ્રોલ કાર્યક્રમ આવી ગયો. હા, એના પછી સાહેબ કયો આવ્યો? 1958 માં એલિમિનેશન કાર્યક્રમ આવ્યો. કયો આવ્યો? એલિમિનેશન કાર્યક્રમ આવ્યો. બરાબર. પછી પૈસા મળ્યા નહીં, બરાબર, વધવાની જગ્યાએ કેસ વધવા લાગ્યા. ક્યાં વધવા લાગ્યા? શહેરમાં. તો શહેરમાં કયો કાર્યક્રમ આવ્યો? અર્બન મલેરિયા સ્કીમ. એ ક્યારે આવ્યો? 1971 માં. બરાબર, કામ ના કર્યું એટલે ફરીથી પાછું આનું બરાબર મોડિફાઈડ કર્યો. એટલે આપણે નામ લઈ આવ્યા મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન ફોર ધ મલેરિયા. બરાબર, ક્યારે આવશે? 1977 માં. 1977 માં આવશે. હજી કઈ થયું નહીં. હવે એક્શન લેવાનો વારો આવ્યો. એક્શન લેતા થઈ ગયું 1995. એટલે મલેરિયા એક્શન પ્રોગ્રામ તમારો આવ્યો 1995 માં આવ્યો. અને એન્ટી મલેરિયા પ્રોગ્રામ તમારો આવ્યો 1999 માં. ચલો પડી ગઈ ખબર, હા કે ના? ચલો, તો આ મલેરિયાના સ્પેશિયલી મલેરિયા શું કહેવાય, સ્પેસિફિક મલેરિયાના પ્રોગ્રામ હતા જે ફક્ત મલેરિયા માટે કામ કરતા હતા. હવે એવું થાય છે ધીમે ધીમે 2003 અને 2004 માં આ મલેરિયાના બધા કાર્યક્રમો છે, બરાબર, મલેરિયાના કાર્યક્રમ છે બધા મર્જ કરી દેવામાં આવે છે અને એ થઈ જાય છે એનવીબીડીસીપી. નું પૂરું નામ શું છે? તો સિમ્પલ છે, નેશનલ, વી એટલે વેક્ટર, બી એટલે બોર્ન, ડી એટલે ડિઝીઝ, સી એટલે કંટ્રોલ, પી એટલે પ્રોગ્રામ. એનવીબીડીસીપી નું પૂરું નામ છે. એન એટલે નેશનલ, તમને બધાને ખબર છે. વીબી એટલે વેક્ટર બોર્ન એટલે વાહકજન્ય રોગો. 1995 માં મલેરિયા એક્શન પ્રોગ્રામ હતો. ચલો 71 વાળો અર્બન મલેરિયા સ્કીમ યાદ ના રહે તો કઈ વાંધો નહીં, મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન યાદ રાખજો. બરાબર. ચલો, એન્ટી મલેરિયા પ્રોગ્રામ ખરેખરમાં 1998 માં આવ્યો હતો. બરાબર, 1998 માં આવ્યો હતો અને 1999 માં આવ્યો હતો. તો બંને સાચા છે. બરાબર, એન્ટી મલેરિયા પ્રોગ્રામની વાત કરું છું. ચલો ક્લિયર ભરતભાઈ? ચલો, આ બધા જ પ્રોગ્રામને ભેગા કર્યા અને નામ કરી દીધું આપણે NVBDCP, નેશનલ. એન એટલે નેશનલ. ચલો ફાઈ ગયું બધાને નેશનલ. વીબી એટલે વેક્ટર બોર્ન ડિઝીઝ. આ બધા જે રોગો છે ને વાહક દ્વારા ફેલાય છે. કોના દ્વારા ફેલાય છે? વાહક દ્વારા. એટલે આપણે વેક્ટર બોર્ન કહીશું. બરાબર, વેક્ટર બોર્ન કયા? વેક્ટર બોર્ન શું છે? રોગ છે. રોગ એટલે ડી એટલે ડિઝીઝ અને સીપી એટલે કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ચલો પડી ગઈ ખબર, હા કે ના? ચલો હવે એનવીબીડીસીપી માં થોડું હજી કરાવી દો કે કેટલા રોગો આવે, કઈ રીતે આવે. એનવીબીડીસીપી કાર્યક્રમ લાવવાની કેમ જરૂર પડી એ તમને સમજાય દો. તો એનવીબીડીસીપી મુખ્યત્વે 6 જેટલા રોગોનો સમાવેશ થાય છે. કેટલા રોગોનો સમાવેશ થાય છે? 6 જેટલા રોગો લખું છું અહીંયા. પહેલું છે મલેરિયા, બરાબર. બીજું લખું છું ડેન્ગ્યુ. ત્રીજું લખું છું ચિકનગુનિયા. ચોથું લખું છું જાપાનીઝ એન્સીફેલાઇટિસ. બરાબર. પછી લખું છું હાથી પગો, ફાઇલેરિયા લખું છું એને. હાથી પગો એટલે ફાઇલેરિયા. બરાબર. અને છેલ્લો રોગ છે તમારો કાલા આઝાર. યાદ રાખજો કે એનવીબીડીસીપી માં કુલ 6 જેટલા રોગોનો સમાવેશ થાય છે. કેટલા રોગોનો સમાવેશ થાય છે? 6 જેટલા રોગોનો. EMP 1999 કરવાનો. બરાબર, પાર્થ પ્રજાપતિ.
ચલો, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કાલાજાર, જાપાનીઝ એન્સેફલાઇટિસ અને હાથી ભોગો એટલે કે ફાઇલેરિયા. હવે તમે જુઓ, મલેરિયાના તો મલ્ટિપલ પ્રોગ્રામ મેં તમને કરાયા. મલેરિયાના બહુ બધા પ્રોગ્રામ કરાયા ને. ક્યારે સાહેબ? મલેરિયાનો 1953 માં આવ્યો, 1958 માં એલિમિનેશન, પહેલા 1953 માં કંટ્રોલ, 1958 માં એલિમિનેશન, 1977 માં મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન, 1995 માં એક્શન મલેરિયા પ્રોગ્રામ, 1999 માં એન્ટી મલેરિયા પ્રોગ્રામ આવ્યો. ચલો, ક્લિયર? હવે ડેન્ગ્યુ માટે હજી કોઈ પ્રોગ્રામ નથી લાયા આપણે. ચિકનગુનિયા માટે હજી કોઈ પ્રોગ્રામ નથી લાયા. જાપાનીઝ એન્સેફલાઇટિસ માટે કોઈ પ્રોગ્રામ નથી લાયા. ફાઇલેરિયા માટે પ્રોગ્રામ લઈ આવ્યા હતા આપણે 1955 માં, નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. બરાબર? ચલો, ફાવે ને લખતા? નેશનલ ફાઇલેરિયા, પછી કયો પ્રોગ્રામ છે? કંટ્રોલ પ્રોગ્રામ. તો નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ તમારો આવ્યો હતો 1955 માં. 1955 માં. એઝ ઇટ ઇઝ કાલા આજાર, બરાબર, રાષ્ટ્રીય કાલા આજાર નિયંત્રણ કાર્યક્રમ, નેશનલ, બરાબર, કાલા આજાર અથવા તો લેશમેનિયા કંટ્રોલ પ્રોગ્રામ. ગુજરાતીમાં લખું છું, કાલા આજારનો નિયંત્રણ કાર્યક્રમ ક્યારે આવ્યો હતો? 1990-91 માં. 1990-91 માં આવ્યો હતો. ચલો ચલો, પડી ગઈ ખબર? હા કે ના? ચલો, ફરીથી પ્રોગ્રામ જુઓ. 6 જેટલા રોગો છે એનવીબીડીસીમાં. શાંતિ સમજીએ. 6 જેટલા રોગો છે, એમાં મલેરિયાના પ્રોગ્રામ કરાયા. મલેરિયાના કેટલા બધા પ્રોગ્રામ છે જુઓ. ડેન્ગ્યુ માટે કોઈ લાયા નથી, ચિકનગુનિયા માટે જે પ્રોગ્રામ નથી લાયા આપણે, જાપાનીઝ એન્સેફલાઇટિસ માટે નથી લાયા. બરાબર? ફાઇલેરિયાનો પ્રોગ્રામ આવ્યો તો 1955 માં. ફાઇલેરિયાનો ક્યારે આવ્યો? 1955 માં આવ્યો. ક્યારે આવ્યો? 1955 માં. અને કાલા આજારનો લઈ આવ્યો 1990-91 માં. હવે સમજો કે આ મલેરિયા, બરાબર, આ ડેન્ગ્યુ, આ ચિકનગુનિયા, આ જાપાનીઝ એન્સેફલાઇટિસ ના ફાઇલેરિયા, આ બધા જ ફેલાવા માટે એક જ વસ્તુ જવાબદાર છે, મચ્છર. ખાલી કાલા આજાર માટે સેન્ટ ફ્લાય છે. બાકી આ 5 રોગો ફેલાવવા માટે કોણ જવાબદાર છે? મચ્છર જવાબદાર છે. અને આ જે છઠ્ઠો રોગ છે એ સેન્ટ ફ્લાય છે. એટલે મચ્છર કે સેન્ટ ફ્લાય વાહક જ કહેવાય. મચ્છર કે સેન્ટ ફ્લાય શું કહેવાય? વાહક. એટલે આ 6 રોગો વાહક દ્વારા ફેલાય છે. બરાબર? આ 6 રોગો કોના દ્વારા ફેલાય છે? તો વાહક દ્વારા ફેલાય છે. તો શા માટે એના અલગ અલગ કાર્યક્રમ રાખીએ? તો ગવર્મેન્ટે નક્કી કર્યું કે આ બધા કાર્યક્રમ કરો ભેગા અને એક કાર્યક્રમ લાવી દો. અને એક કાર્યક્રમ લાયા આપણે. એ કયો કાર્યક્રમ આવ્યો? આપણે હમણાં ચર્ચા કરી, NVBDCP, નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. વર્ષ કયું આવશે? 2003-2004. સાહેબ 2003 ને 2004 હોય તો કયું કરવાનું? તો 2003-2004 હોય તો આપણે કરીશું 2004. યાદ રાખજો. કારણ કે બહુ બધા કાર્યક્રમ, જુઓ, બહુ બધા કાર્યક્રમ હતા ભેગા કરવાના. આ બધાના કર્મચારીઓ અલગ હોય, ઓફિસીસ અલગ હોય, બધી જ મર્જ કરવાની, એટલે વાર લાગે. શરૂઆત કરી હતી આપણે 2003 માં, પણ મર્જ થઈ ગયું 2004 માં. ચલો, સેન્ટ ફ્લાય માખી છે. યસ, ઓકે. તો ચલો, એનવીબીડીસી ખબર પડી? હા કે ના? આટલી ખબર પડી? કોઈ ક્વેરી હોય જણાવી શકો. ચલો, ઓકે. જો એકવાર ફાસ્ટ રિવિઝન કરી લો પ્રોગ્રામનું. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ આવ્યો 1953 માં. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ આવ્યો 1953 માં. નેશનલ મલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ અથવા ઇરેડિકેશન પ્રોગ્રામ આવ્યો 1958 માં. 1958 માં. અર્બન મલેરિયા સ્કીમ 1971 માં. અર્બન મલેરિયા સ્કીમ 1971 માં આવી. 1977 માં પ્રોગ્રામ આવે છે તમારો મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન, MPO, મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન. બરાબર? એના પછી આવે છે તમારું 1995 અને 1999. 1995 માં મલેરિયા એક્શન પ્રોગ્રામ, 99 માં એન્ટી મલેરિયા પ્રોગ્રામ. આ થઈ ગયા મલેરિયાના પ્રોગ્રામ. અહીંયા કાલા આજારનો કાર્યક્રમ લખું. કાલા આજાર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે આવ્યો હતો? તો કાલા આજાર કંટ્રોલ પ્રોગ્રામ આવ્યો હતો 1990-91 માં. ક્યારે આવ્યો હતો? 90-91 માં. હાથી પગા નિયંત્રણ કાર્યક્રમ લખું. હાથી પગો નિયંત્રણ કાર્યક્રમ તો 1955 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1955 માં. આ બધા કાર્યક્રમ ભેગા કરી દીધા અને આપણે લઈ આવ્યા. કયો લઈ આવ્યા? નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 2003-4. ચલો, ક્લિયર? પડી ખબર?
ચલો આવ્યું હા કે ના? બરાબર, અહીંયા આ એટલે એક છે ભાઈ, એલ નથી આ. બરાબર, 1991 છે. ચલો ડન ને. હવે આપણે થોડું પીડીએફ માં તમને બતાવી દઉં. જુઓ, આટલું જ યાદ રાખવાનું છે. અહીંયા થોડી મેં વધારાની માહિતી આપી હશે તમને. રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ 1953, રાષ્ટ્રીય મલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ 1958, બરાબર છે. મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન એમપી 1977, કારણ કે 1976 મલેરિયાનો પુનઃ ઉપદ્રવ થયો હતો. મલેરિયા એક્શન પ્રોગ્રામ આવ્યો 1995, કારણ કે રાજસ્થાનમાં ફાટી નીકળ્યો હતો 1994. બરાબર, મેં કહ્યું એટલું યાદ રાખજો. એનહેન્સ મલેરિયા પ્રોગ્રામ નથી યાદ રાખવાનું. એન્ટી મલેરિયા પ્રોગ્રામ 1998 અથવા 99, મેં તમને કહ્યું 99 યાદ રાખજો વધારે. ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ તમારો આવશે 1955. કાલા આઝાર નિયંત્રણ કાર્યક્રમ આવશે તમારો 1991. અર્બન મલેરિયા સ્કીમ આવશે તમારી 1971. બરાબર, આ બધા તમને આ ટેબલમાં આપેલા છે. તમને પીડીએફ મળી જશે લેક્ચર ની છે, તમે જોઈ શકશો. ચલો, બધા કાર્યક્રમ આયા. ચિકનગુનિયા આવ્યો ત્યારે નતો, પછી એનો 2006 ની અંદર સમાવેશ કર્યો એનવીબીડીસીબી માં. ચિકનગુનિયાનો સમાવેશ ક્યારે કર્યો? 2006 ની અંદર. ચલો ક્લિયર. એનવીબીડીસીબી અંતર્ગત કેટલા રોગોનો સમાવેશ થાય છે? 6 જેટલા રોગોનો સમાવેશ થાય છે. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કાલા આઝાર, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ એટલે કે હાથી પગો, અને છઠ્ઠું છે જાપાનીઝ એન્સેફલાઇટિસ. ચલો ક્લિયર. આપણે બધા જે રોગો છે એના વિશે ભણીએ. ચલો, બધા જે રોગો છે એના વિશે ભણીએ. 6 રોગો. પહેલો છે મલેરિયા, બરાબર. બીજો છે ડેન્ગ્યુ. ત્રીજો છે ચિકનગુનિયા. ચોથો છે હાથી પગો, ફાઇલેરિયા લખું છું. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, બરાબર. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા. પછી ફાઇલેરિયા નીચે લખું છું જાપાનીઝ એન્સેફલાઇટિસ, અને પછી લખું છું કાલા આઝાર. કોઈ તમને કે 7 રોગો છે, ભાઈ 7 રોગો નહીં, 6 જ રોગો આવે એનવીબીડીસીબી. કેટલા રોગો આવે? 6 રોગો આવે. ચલો ક્લિયર. હવે આ જે મલેરિયા છે, મલેરિયા, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એ કોના દ્વારા ફેલાય છે? એનો રોગકારક શું છે? કાલા આઝાર શું છે? જોઈ લે. એકવાર એક ખાલી અહીં ભૂલી ગયો તમને કહેવાનું કે આ જે પ્રોગ્રામ છે આપણો એનવીબીડીસીપી, એનવીબીડીસીપી, એ પ્રોગ્રામ આવ્યો તમારો 2004 પણ તાજેતરમાં એટલે કે 2021 આ પ્રોગ્રામ તો સ્ટીલ એનવીબીડીસીપી જ કહીએ છીએ, પણ એ યુનિટ હતું એને જે ચલાવવાનું જે એડમિનિસ્ટ્રેટિવ બોડી છે એનું નામ ચેન્જ થઈ ગયું. એટલે કે સમજી લો કે આ પ્રોગ્રામનું નામ ચેન્જ થઈ ગયું એવું કહી શકાય ઇનડાયરેક્ટલી. પ્રોગ્રામનું નામ ચેન્જ નથી થયું, પણ બોડીનું નામ ચેન્જ થયું છે. પણ હવે તમારે આટલું યાદ રાખવાનું છે, હવે એનવીબીડીસીપી ની જગ્યાએ એનસીવીબીડીસી થઈ ગયું. એનસીવીબીડીસી. સાહેબ એનવીબીડીસી નું તો આવડી ગયું નામ. એનસીવીબીડીસી નું શું છે? નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 2004. હવે સાહેબ એનસીવીબીડીસી શું છે? સિમ્પલ એનું એ જ છે. એન એટલે શું આવે? નેશનલ, બરાબર. સી એટલે સેન્ટ્રલ છે, નેશનલ સેન્ટ્રલ. નેશનલ સેન્ટ્રલ. વીબીડી, વીબીડી બહુ સરળ છે. વીબીડી એટલે વેક્ટર બોર્ન, અને ડી એટલે ડિઝીઝ. વેક્ટર બોર્ન ડિઝીઝ ને શું કરવાનું છે? આપણે કંટ્રોલ કરવાનું છે. તો એનું એ જ છે. વીબીડીસી નું એકદમ સરળ છે. વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. ખાલી તમારે યાદ રાખવાનું છે, તો એનસી યાદ રાખવાનું છે. નેશનલ સેન્ટ્રલ ફોર વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. એવી એક રાષ્ટ્રીય સંસ્થા છે કે જે નેશનલ સેન્ટ્રલ એટલે કે રાષ્ટ્રીય સંસ્થા, કેન્દ્રીય એવી પ્રકારની રાષ્ટ્રીય સંસ્થા છે કે જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે, વાહકજન્ય રોગો છે, એને કંટ્રોલ કરવાનું એટલે કે નિયંત્રણ કરવાનું કામ કરે છે. અને આ થયું 2021. 2021. ક્યારે થયું? 2021. ચલો ક્લિયર હશે ને. એનવીબીડીસી શું થઈ ગયું? એનસીવીબીડીસી. એનસીવીબીડીસી નું પૂરું નામ શું છે? નેશનલ સેન્ટ્રલ ફોર વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. નેશનલ સેન્ટ્રલ ફોર, બરાબર, નેશનલ સેન્ટ્રલ ફોર વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. બધા યાદ રાખવાનું છે. આગળ જોઈએ નેક્સ્ટ.
ચલો 6 જે રોગો હતા એના વિશે જોઈએ. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને કાલા આજાર. મલેરિયા જે છે બધાને ખબર છે. ચલો મલેરિયા કોના દ્વારા ફેલાય? એનો વાહક. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા, જાપાનીઝ એન્સેફેલાઇટિસ આ બધા મચ્છર દ્વારા ફેલાય. કોના દ્વારા ફેલાય? મચ્છર દ્વારા. અને કાલા આજાર છે એ સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય. કોના દ્વારા ફેલાય? સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. ચલો મલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય? તો એનોફિલિસ. કયા મચ્છર દ્વારા ફેલાય? એનોફિલિસ નામનો જે મચ્છર છે એ મલેરિયા ફેલાવે. બરાબર? એનોફિલિસ. એનોફિલિસ કયો હોય? માદા એનોફિલિસ હોય ભાઈ. જેટલા પણ મચ્છર રોગ ફેલાવે બધી માદા જ હોય. નર મચ્છર કરડતો નથી. માદા મચ્છર કરડે છે. એટલે માદા નથી લખતું, તમે સમજી જજો. એડિસ અને ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ એડિસ મચ્છર ફેલાવે. કયો મચ્છર ફેલાવે? એડિસો. એડિસો. એડિસ એડિસ. બરાબર. ફાઇલેરિયા અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ એ ફેલાવે ક્યુલેક્સ મચ્છર. ક્યુલેક્સ. ક્યુલેક્સ. અને કાલા આજાર તો મચ્છર નથી, એ તો સેન્ડ ફ્લાય છે. કોના દ્વારા ફેલાય છે? સેન્ડ ફ્લાય દ્વારા. સેન્ડ ફ્લાય દ્વારા. ચલો તો તમને પૂછે, સિમ્પલ છે. મલેરિયા કોના દ્વારા ફેલાય? મલેરિયા કોના દ્વારા ફેલાય? તો એનોફિલિસ દ્વારા. બરાબર. મલેરિયા કોના દ્વારા ફેલાય? તો એનોફિલિસ દ્વારા. ડેન્ગ્યુ કોના દ્વારા ફેલાય? એડિસ દ્વારા. ચિકનગુનિયા કોના દ્વારા ફેલાય? એડિસ દ્વારા. ફાઇલેરિયા કોના દ્વારા? ક્યુલેક્સ દ્વારા. જાપાનીઝ એન્સેફેલાઇટિસ, ક્યુલેક્સ, કાલા આજાર, સેન્ડ ફ્લાય દ્વારા. જો સિમ્પલ અહીંયા સાઈડમાં બી લખી દઉં તમને. એનોફિલિસ જે છે, એનોફિલિસ જે છે, એનોફિલિસ મચ્છર એ શું ફેલાવે છે? મલેરિયા ફેલાવે છે. એડિસ મચ્છર છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. બરાબર. ક્યુલેક્સ મચ્છર છે, ક્યુલેક્સ. ક્યુલેક્સ મચ્છર એ હાથી પગો અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ ફેલાવે છે. જ્યારે સેન્ડ ફ્લાય છે, સેન્ડ ફ્લાય એ શું ફેલાવે છે? કાલા આજાર. ચલો આવડી ગયું બધાને? હા કે ના? ઓકે. હવે આપણે જોઈએ આગળ કે મેં અહીંયા લખ્યું હતું મલેરિયા. મલેરિયા જે થાય છે એના માટે કયો મચ્છર જવાબદાર છે? એનોફિલિસ. એનોફિલિસ. હવે મને એમ કહો તમે બધા જ, બરાબર, તમે એવું કહો કે એનોફિલિસ મચ્છર મને કરડી ગયો તો મને મલેરિયા થઈ જાય, જરૂરી છે? હા કે ના? એનોફિલિસ મચ્છર છે એ મને કરડી ગયો તો મને મલેરિયા થઈ જાય કે ના થાય? જરૂરી છે કે નહીં એમ કહો? યસ, તમે બધા કહેશો નથી જરૂરી. કેમ નથી જરૂરી? કે સાહેબ એમને ના કરડે, એમને તો સાહેબ દરરોજ મચ્છર કરડે છે, એમને મલેરિયા નહીં થતો. તો ના થવાનું કારણ શું છે? કારણ કે એ જે મચ્છર છે એ ચેપી નથી અથવા તો બિનચેપી છે. બરાબર. તો એ મચ્છર ચેપી થાય તો જ તમને મલેરિયા થાય. ચેપી થાય તો એના શરીરમાં શું આવે? પ્લાઝ્મોડિયા. પ્લાઝ્મોડિયા શું છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ. તો પ્લાઝ્મોડિયા છે એ પ્રજીવ છે. શું છે? પ્રજીવ, પ્રોટોઝુઆ છે. બેક્ટેરિયા નથી, વાયરસ નથી, એ પ્રજીવ છે. અને આવો પ્રજીવ જો તમને કરડે, આવો પ્રજીવ જે છે, આવો પ્લાઝ્મોડિયા જે છે એ એનોફિલિસ મચ્છરમાં હોય ને આવો એનોફિલિસ મચ્છર કરડે તો તમને શું થઈ જાય? મલેરિયા થઈ જાય. તો શું થઈ જાય? મલેરિયા થઈ જાય. ચલો પડી ખબર? હા કે ના? આપણે બીજી વાત કરીએ, બીજો રોગ લઈએ. બીજો રોગ કયો છે? તો ડેન્ગ્યુ. ડેન્ગ્યુ માટે ફેલાવવાનો મચ્છર કયો છે? એડિસ. બરાબર. એડિસમાં શું હોવું જોઈએ સર? તો ડેન્ગ્યુ વાયરસ હોવો જોઈએ. શું હોવું જોઈએ સાહેબ? ડેન્ગ્યુ વાયરસ હોવો જોઈએ. ડેન્ગ્યુ વાયરસ શું છે? પોતે વાયરસ છે. હવે ડેન્ગ્યુ વાયરસ ધરાવતો એડિસ મચ્છર જો તમને કરડે તો ડેન્ગ્યુ થાય. બરાબર. એઝ ઇટ ઇઝ માન લો કે ચિકનગુનિયા. ચિકનગુનિયા તો કોના મચ્છર દ્વારા થાય? એડિસ મચ્છર દ્વારા. પણ એડિસ કરડે તો ના થાય. એડિસ ની અંદર શું હોવું જોઈએ? તો ચિકનગુનિયાના નામથી ચિકનગુનિયા વાયરસ હોવો જોઈએ. ચિકનગુનિયા શું હોવો જોઈએ? વાયરસ. અને એ પોતે શું છે? વાયરસ છે. ચલો પડી ખબર? એઝ ઇટ ઇઝ. બરાબર. આપણે વાત કરીએ હાથી પગો, ફાઇલેરિયા. હાથી પગો એટલે ફાઇલેરિયા.
ફાઇલેરિયા છે કોના દ્વારા થાય તો ક્યુલેક્સ મચ્છર દ્વારા થાય. કયા મચ્છર દ્વારા થાય? ક્યુલેક્સ મચ્છર દ્વારા. પણ ક્યુલેક્સ મચ્છર કડી જાય તો ફાઇલેરિયા થતો નથી. કેમ? ક્યુલેક્સ મચ્છર ની અંદર શું હોવું જોઈએ? ફાઇલેરિયલ કૃમિ હોવું જોઈએ. ફાઇલેરિયલ કૃમિ પ્રજીવ છે કે બેક્ટેરિયા છે, વાયરસ છે કે શું છે? ચલો, ફાઇલેરિયલ કૃમિ શું આવે? વાયરસ આવે, બેક્ટેરિયા આવે, ફૂગ આવે કે પ્રજીવ આવે? શું આવે? ફાઇલેરિયલ કૃમિ છે એ શું આવશે? વાયરસ હોય કે બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે પ્રજીવ હોય? શું હોય? તો જણાવો. ચલો, બરાબર. તો ઘણા બધા જવાબ આપે છે કે સાહેબ પ્રજીવ હોય. બરાબર, તો પ્રજીવ નથી. એ વાયરસ પણ નથી, બેક્ટેરિયા પણ નથી, ફૂગ પણ નથી, પ્રજીવ પણ નથી. એ કૃમિ છે. બરાબર, કૃમિ આ બધામાં આવતું નથી. કૃમિ આખું અલગ છે. કૃમિ આખું શું છે? અલગ છે. તો કૃમિ દ્વારા થતો રોગ છે. કોના દ્વારા? કૃમિ દ્વારા. ઘણાને ખબર પણ છે. વેલ એન્ડ ગુડ. ચલો, સરસ સરસ સરસ. પછી આપણે વાત કરીએ, ફાઇલેરિયા થઈ ગયો. પછી ફાઇલેરિયા પછી કયો રોગ હતો? જાપાનીઝ એન્સીફેલાઇટિસ. જાપાનીઝ એન્સીફેલાઇટિસ રોગ કોના દ્વારા થાય સર? તો એ પણ ક્યુલેક્સ મચ્છરના કરડવાથી થાય. એ પણ ક્યુલેક્સ મચ્છરના. ક્યુલેક્સ મચ્છરના શરીરમાં શું હોવો જોઈએ? તેના નામ પરથી જ વાયરસ છે. જાપાનીઝ એન્સીફેલાઇટિસ વાયરસ હોવો જોઈએ. અને એ પોતે વાયરસ છે, બેક્ટેરિયા, ફૂગ કે પ્રજીવ? તો સાહેબ તમે કહેશો કે વાયરસ છે. એ શું છે? વાયરસ છે. જાપાનીઝ એન્સીફેલાઇટિસ વાયરસ ધરાવતો ક્યુલેક્સ મચ્છર જો તમને કરડી જાય તો જાપાનીઝ એન્સીફેલાઇટિસ થાય. બાકી તમને જાપાનીઝ એન્સીફેલાઇટિસ થાય નહીં. બરાબર. લાસ્ટ રોગ રહ્યો તમારો. બરાબર, કાલા આઝાર. કાલા આઝાર. કાલા આઝાર રોગ જે છે એ મચ્છર દ્વારા નહીં થતો. એ થાય છે તમને સેન્ડ ફ્લાય, મરુમક્ષિકા, રેતીની માખી કહેવાય એને. સેન્ડ ફ્લાય ના કરડવાથી થાય. અને સેન્ડ ફ્લાય કરડી જાય તો ના થાય. સેન્ડ ફ્લાય ની અંદર શું હોવું જોઈએ? લેશમેનિયા હોવું જોઈએ. શું હોવું જોઈએ? લેશમેનિયા. લેશમેનિયા શું છે સાહેબ? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ? તો પ્રજીવ છે. લેશમેનિયા નામનો પ્રજીવ તમને કરડે એવી, બરાબર, લેશમેનિયા નામનો જે પ્રજીવ છે એ સેન્ડ ફ્લાય હોય ને એવી સેન્ડ ફ્લાય તમને કરડે તો તમને કયો રોગ થાય? કાલા આઝાર થાય. કયો થાય? કાલા આઝાર. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, થેન્ક યુ. તો વાંચવાની જરૂર જ નહીં પડે તમને. બરાબર, હું તમને કરાવીશ પછી તમારે વાંચવાની જરૂર જ ના પડે. આ સેન્ડ ફ્લાય તમારા જે વાળો હોય, ઢોર રાખતા હોય ને, પશુ હોય, ત્યાં આજુબાજુમાં અંધારા ખૂણામાં રહેતી હોય. બરાબર, તેની ત્યાં શું કહેવાય, જે દિવાલોની તિરાડ હોય, ઉદયનો રાફડો હોય, બરાબર, એવી જગ્યાએ આ જે સેન્ડ ફ્લાય હોય રહેતી હોય ને એની અંદર શું હોવું જોઈએ? લેશમેનિયા હોવું જોઈએ. શું હોવું જોઈએ? લેશમેનિયા હોવું જોઈએ. ચલો, પડી ખબર? હા કે ના? હવે તમારે બધી ક્વેરી તો સોલ્વ કરીએ, પણ મારે જે ચલાવવાનું છે પહેલા એ ચલાવું. આ બધા જે છે ને વાહક છે. બધા શું છે? વાહક છે. એનોફિલિસ, એડિસ, એડિસ, ક્યુલેક્સ, ક્યુલેક્સ, એને શું કહેવાય? વાહક કહેવાય. એને શું કહેવાય? વાહક કહેવાય. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, હવે તમને એ પ્રશ્ન પૂછે, બરાબર, મલેરિયાનો એજન્ટ જણાવો. આવો પ્રશ્ન પૂછે તમને, સિમ્પલ. ઓપ્શન એ લખેલું હોય એનોફિલિસ મચ્છર, ઓપ્શન બી માં લખેલું હોય માદા એનોફિલિસ મચ્છર, ઓપ્શન સી લખેલું હોય તમારું પ્રજીવ, ઓપ્શન ડી લખેલું હોય પ્લાઝ્મોડિયા. તો શું જવાબ આવે? ચલો મને કહો, ABCD શું જવાબ આવશે? ઝીકા ફીવર આવશે. એનવીબીડીસીમાં ઝીકા ફીવર ના આવે, પણ એ વેક્ટર બોર્ન ડિઝીઝ કહેવાય. ચલો, શું જવાબ આવે? ABCD. તો ઘણા એ કહ્યું, ઘણા બી કહ્યું, ઘણા ડી પણ કહ્યું. ડી વાળા વધારે છે. બરાબર, બી વાળા બી વધારે છે. તો અહીંયા જુઓ, મેં તમને શું કહ્યું છે, પ્રશ્ન આપણે ફાસ્ટ જતા હોય ત્યારે લોચું પડે. મલેરિયાનો શું છે? એજન્ટ. મલેરિયાનો એજન્ટ જણાવવાનો છે તમારે. મલેરિયાનો એજન્ટ. એજન્ટ એટલે રોગકારક.
રોગકારક. રોગકારક એટલે રોગ જે કરતો હોય. એનોફિલિસ મચ્છર કે માદા એનોફિલિસ મચ્છર તમને રોગ નહીં કરતો, એ તો કરડે છે. જે રોગ કરે છે એ કોણ છે? તો એ પ્લાઝ્મોડિયા છે. એને રોગકારક અથવા તો એજન્ટ કહેવાય. બરાબર. જો આવું લખેલું હોત અહીંયા, બરાબર, આવું ચેકીને મલેરિયાનો એજન્ટની જગ્યાએ આવું લખ્યું હોત ખાલી વાહક, મલેરિયાનો વાહક કોણ છે એવું લખેલું હોત તો તમારો જવાબ બી સાચો છે. પણ મેં શું પૂછ્યું? તો એજન્ટ અથવા તો રોગકારક. એજન્ટ અથવા રોગકારક પૂછે તો પ્લાઝ્મોડિયા આવે. તો ભૂલ ના કરતા રોગકારક પૂછ્યો હોય ને વાહક લખીને ના આવતા. વાહક લખેલો હોય અને બરાબર છે પ્લાઝ્મોડિયા કરીને ના આવતા. બરાબર, બંને વસ્તુ અલગ અલગ છે. તો અહીંયા મેં જે કરાયા ને એ બધા જ તમારા જુઓ, બધા જ વાહક છે. આ બધા તમારા શું છે? એનોફિલિસ, એડિસ, 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 ક્યુલેક્સ, ક્યુલેક્સ, સેન્ડફ્લાય વાહક છે. પ્લાઝ્મોડિયા, ડેન્ગ્યુ વાયરસ, ચિકનગુનિયા વાયરસ, ફાઇલેરિયા કૃમિ, જાપાનીઝ એન્સેફેલાઇટિસ વાયરસ, લેશમિનિયા, આ બધા રોગકારક છે. રોગકારક અથવા તો એને કહેવાય એજન્ટ. શું કહેવાય? એજન્ટ. અને આ રોગકારકનો પ્રકાર છે. જેમ કે પ્લાઝ્મોડિયા કોણ કહેવાય? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, તો એ પ્રજીવ કહેવાય. લેશમિનિયા શું કહેવાય? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, તો પ્રજીવ કહેવાય. ચિકનગુનિયા વાયરસ શું કહેવાય? તો વાયરસ કહેવાય. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, ફાવશે? તો આ રીતે તમારું પૂછી શકે કોઈ પણ રીતે, તો તમને જવાબ આવડવો જોઈએ. બરાબર. ચલો, આમાં થોડું મેં જે ડિટેલમાં નથી કરાયું. ચલો, બરાબર, ડિટેલમાં આપણે ધીમે ધીમે કરવાનું છે. જેમ કે લેશમિનિયા છે તો લેશમિનિયાના પ્રકાર આવે છે. પ્લાઝ્મોડિયા તો પ્લાઝ્મોડિયાના પ્રકાર આવે. એ રોગની અંદર જોઈશું આપણે, અત્યારે હાલ નહીં કરાવો. બરાબર. ચલો, મેન્શોનિયા શું છે હમણાં આવશે. બધું જ મેન્શોનિયા. મેન્શોનિયા મચ્છર છે, આગળ આવશે, કરાવીશ તમને. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? તો એનવીબીડીસીપીમાં કુલ આટલા રોગોનો સમાવેશ થાય છે. આ વેક્ટર બોર્ન ડિઝીઝ પણ છે. પણ સાહેબ, વેક્ટર બોર્ન ડિઝીઝ ખાલી 6 છે? ના, વેક્ટર બોર્ન ડિઝીઝ તો ઘણા બધા છે. વાહક દ્વારા ફેલાતો રોગો ઘણા બધા છે. 20, 30, 40, 50, 60, 70 જેટલા રોગો છે. પણ એનવીબીડીસીપીમાં 6 જેટલા વેક્ટર બોર્ન ડિઝીઝનો સમાવેશ થાય છે. ચલો, તો અધર જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે એની આપણે ચર્ચા કરીએ, જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બરાબર. આ મેં તમને કરાયું અત્યારે જે કરાયું ને, મલેરિયા એનોફિલિસ મચ્છર પ્રજીવ છે અને પ્લાઝ્મોડિયાથી ફેલાય છે. ડેન્ગ્યુ, બરાબર, ડેન્ગ્યુ વાયરસ વાળો એડિસ ઇજિપ્તી કરડે તો ડેન્ગ્યુ થાય. આલ્ફા વાયરસ, આ આલ્ફા એ ચિકનગુનિયા વાયરસ છે. આગળ કરાઈશ, મેં તમને કહું, હજુ મેં ડિટેલમાં નથી કરાયું. આલ્ફા વાયરસ એ ચિકનગુનિયા વાયરસ. ચિકનગુનિયા વાયરસ વાળો એડિસ મચ્છર તમને કરડે તો ચિકનગુનિયા થાય. લેશમિનિયા, મેં ખાલી લેશમિનિયા યાદ રાખજો. લેશમિનિયા વાળો તમને શું કહેશે, લેશમિનિયા વાળી તમને સેન્ટ ફ્લાય કરડે તો તમને કાલા આજાર થાય. ઉચેરે બેન્ક્રોપ્ટી પ્રકારનો કૃમિ તમને કરડે. મેં કહું કે મેં ઉપર છેલ્લું કરાયું છે. હજી આપણે ઉચેરિયા બેન્ક્રોપ્ટી, બ્રુકિયામલા, બ્રિગોતિમોરી, ઘણું બધું આવશે. હું તમને કરાવીશ. લેશમિનિયા ડોનોવાની, લેશમિનિયા ટ્રોપિકા, લેશમિનિયા બ્રાઝિલિયન્સિસ, આવું ઘણું બધું આવશે. હું તમને કરાવીશ. અત્યારે હાલ નથી યાદ રાખવાનું. અત્યારે મેં તમને કરાવ્યું એટલું જ યાદ રાખો. જાપાનીઝ એન્સેફેલાઇટિસ વાયરસ જે છે એવો, બરાબર, એવા ક્યુલેક્સ મચ્છર કરડે તમને તો કયો રોગ થાય? જાપાનીઝ એન્સેફેલાઇટિસ થાય. ચલો, ક્લિયર? હવે મચ્છર, મચ્છર વિશે જોઈએ આપણે. ચલો, મચ્છર ઘણા બધા છે. બરાબર. પેલા રોગો છે જોઈ લઈએ આપણે. એનવીબીડીસીપી લાસ્ટમાં જોઈશું. ચલો, બીજા આગળ આપેલા છે. ચલો, બીજા જે રોગો છે હું તમને લાસ્ટમાં કરાવીશ. અત્યારે આપણે મચ્છર વિશે ચાલુ કરીએ. મચ્છર, મચ્છર જે છે, ચલો, મચ્છર. તો મચ્છર જે છે ને સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તમે જ્યાં જાઓ ત્યાં મચ્છર જોવા મળે. જ્યાં બહુ બધું ગરમ વાતાવરણ હોય, બહુ બધું ઠંડુ વાતાવરણ હોય, તો ત્યાં તમને મચ્છર નથી જોવા મળતા. હુંફાળા અને ગરમ વાતાવરણમાં, ઉષ્ણ જે પ્રદેશો છે ત્યાં તમને મચ્છર જોવા મળે છે. મચ્છરના 30 જેટલા વંશો છે. મચ્છરના કેટલા વંશો છે? 30 જેટલા વંશો છે. એમાંથી મુખ્યત્વે 4 વંશના જે મચ્છર છે આઈએમપી છે આપણા માટે. 4 વંશના મચ્છર, ક્યુલેક્સ મચ્છર, એનોફિલિસ મચ્છર, એડિસ મચ્છર અને મેન્શોનિયા. 4 વંશના જે મચ્છર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જો 30 વંશ છે, એની 3000 કરતા વધારે પ્રજાતિ છે. નથી યાદ રાખવાનું પરીક્ષા માટે. 4 વંશ રોગ ફેલાવે, યાદ રાખવાનું. 4 વંશ કયા કયા છે? તો એનોફિલિસ મચ્છર આપણે જોયો, ક્યુલેક્સ મચ્છર જોયો આપણે, એડિસ મચ્છર જોયો, અને ચોથો મચ્છર છે મેન્શોનિયા છે. ચોથો મચ્છર શું છે? મેન્શોનિયા. અને આ બંનેના 2 કુળ છે. 2 કુળ છે. પહેલું છે ક્યુલિસિની કુળ, અને બીજું છે એનોફિલિની કુળ. તમને પૂછે કયો મચ્છર કયા કુળમાં આવે છે, તો આપણે યાદ રાખવાનું એનોફિલીની કુળની અંદર એક જ મચ્છર આવે, એનોફિલિસ.
બરાબર. મચ્છરના ટોટલ એમ તો વંશ કેટલા છે? 30 વંશ છે, એમાંથી 4 વંશના મહત્વના છે. એના ઉપકુળ અથવા તો કુળ પૂછે તો બે પ્રકારના છે આપણે જે ચારમાંથી, એનોફિલીની કુળ અને ક્યુલિસીની કુળ. હવે સાહેબ એનોફિલીની અને ક્યુલિસીની કુળની અંદર કયા કયા મચ્છર આવે મને ખબર નથી, તો કઈ કરવાનું નહીં આપણે. તમારે જો તમને આવું પૂછેલું હોય, અરે તમને આવું લખેલું હોય કે એનોફિલીની કુળની અંદર અથવા તો ઉપકુળની અંદર કયા મચ્છર આવે અને ક્યુલિસીની કુળની અંદર કયા મચ્છર આવે, આવું તમને પૂછવું હોય તો એનોફિલી એટલે એનોફિલિસ મચ્છર, બસ એનોફિલિસ મચ્છર. ચલો, અને ક્યુલિસીની બાકી ત્રણ કયા હતા? એડિસ હતો, બરાબર, ક્યુલેક્સ હતો, અને ચોથો મચ્છર હતો મેન્સોનિયા. ચલો, આવડશે હા કે ના? ચલો, એનોફિલીની કુળની અંદર કયો મચ્છર આવે? તો એનોફિલિસ આવે, સિમ્પલ છે. તમને ક્યુલિસીની યાદ ના રહે તો કઈ વાંધો નહીં, ખાલી એનોફિલીની યાદ રાખો તો એનોફિલીની અંદર કોણ આવે? એનોફિલિસ આવે, પૂરું. ઓકે, ફાવશે હા કે ના? મચ્છરોની પ્રજાતિ 3000 કરતા વધારે છે. 4 મુખ્યત્વે કુળ છે. એનો 4 જે મહત્વના વંશ છે: એનોફિલિસ, એડિસ, ક્યુલેક્સ અને મેન્સોનિયા. ચલો, ક્લિયર. હવે આપણે જોઈએ આ એનોફિલિસ છે. એનોફિલિસ એની થોડી ઘણી પ્રજાતિ કરાવું તમને. એનોફિલિસની 4 પ્રજાતિ યાદ રાખવાની છે. એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ ક્યુલિફિસિસ, એનોફિલિસ સંડાઇકસ અને એનોફિલિસ ફ્લુવાઇટિસ. ફ્લુવાઇટિલિસ કહેવાય છે, તમે યાદ રાખજો ખાલી વાઇટિલિસ. ચલો ફરીથી: એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ ક્યુલિફિસિસ, એનોફિલિસ સંડાઇકસ, એનોફિલિસ ફ્લુવાઇટિસ. ફરીથી લખું જો. રાજસ્થાનમાં જોવા મળે છે મચ્છર, મેં ક્યાં ના પડ્યું? રાજસ્થાનમાં જોવા મળતું મળે, હા ઓબ્વિયસલી મળે. ભારતમાં બધી જગ્યાએ જોવા મળે છે મચ્છર. બહુ ગરમ પ્રદેશ હોય એટલે સમજો કે બહુ હાઈ ટેમ્પરેચર હોય, હાઈ ટેમ્પરેચર, તો ત્યાં મચ્છર સર્વાઈવ ના કરી શકે, અથવા તો આનું જે જીવન હોય ને બહુ એકદમ ઓછું હોય, બહુ ધીમું હોય, બરાબર, એટલે ત્યાં ઓછા જોવા મળે. આપણે વાત કરીએ ફરીથી એનોફિલિસની પ્રજાતિ. ચલો, આમાં ફિમેલ હેલ્થ વર્કરે પહેલી 2 જ યાદ રાખવાની છે, બીજા બધા બધી યાદ રાખવાની છે ને, યાદ રહી જશે. અહીંયા ધ્યાન આપજો. એનોફિલિસ પહેલું છે સ્ટીફેન્સી, એનોફિલિસ ક્યુલિસિફિસિસ, એનોફિલિસ સ્ટીફેન્સી, એનોફિલિસ ક્યુલિફિસિસ, એનોફિલિસ સંડાઇકસ. યાદ રહે તો રાખજો, બાકી કઈ નહીં. અને ધ્યાન આપો, યાદ તો રહી જ જશે. ના રહે એવું બને જ નહીં, હું કરાવું અને યાદ ના રહે, બને જ નહીં. એનોફિલિસ સ્ટીફેન્સી, ક્યુલિસિફિસિસ, સંડાઇકસ અને ફ્લુવાઇટિસ. ફ્લુવાઇટિલિસ આવે છે, પણ હું તમને યાદ રાખવા માટે ફ્લુવાઇટિસ લખું છું. ઓકે, ચલો, ક્લિયર. હવે આ જે મચ્છર છે ને સ્ટીફેન્સી, એનોફિલિસ સ્ટીફેન્સી જે છે ને એ જોવા મળે છે શહેરમાં. શહેરની અંદર જે મલેરિયા ફેલાય ને એના માટે એનોફિલિસ સ્ટીફેન્સી મચ્છર જવાબદાર છે. જો મલેરિયા માટે તો એનોફિલિસ મચ્છર જ જવાબદાર છે, પણ શહેરની અંદર મલેરિયા ફેલાય અર્બન એરિયામાં, તો એના માટે એનોફિલિસની કઈ પ્રજાતિ? તો સ્ટીફેન્સી પ્રજાતિ. પછી ગામડાની અંદર ફેલાય, ગ્રામ્ય વિસ્તારમાં,
ગ્રામ્ય વિસ્તારમાં જે મચ્છર જો મલેરિયા થાય છે એનોફિલિસ થી થાય છે, પણ તમને પ્રશ્ન પૂછે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે મલેરિયા ફેલાવે તો એનોફિલિસ ની કઈ પ્રજાતિ છે? તો ક્યુલિસી ફિશિસ. ફિશિસ યાદ રાખજો તમે, ફિશિસ. પછી ત્રીજું છે એનોફિલિસ સંડાઇકસ. એનોફિલિસ સંડાઇકસ જે છે એ દરિયાકાંઠે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારો હોય ને, દરિયાકાંઠે વધારે જોવા મળે, એટલે દરિયાકાંઠે મલેરિયા ફેલાવે. અને એનોફિલિસ ફ્લુઆઇટિસ છે એ પહાડી વિસ્તારની અંદર વધારે મલેરિયા ફેલાવે છે. ચલો યાદ કરી દે રાખીશું આને. તો સિમ્પલ છે, બહુ સિમ્પલ. જો શહેરના જે લોકો હોય ને, શહેરના લોકો ફેશનેબલ હોય, એકદમ ફેન્સી લોકો હોય, તો સ્ટીફેન્સી જુઓ, એ તમે જુઓ ફેન્સી. શહેરના લોકો કેવા હોય? ફેન્સી. તો તમને સિમ્પલી આવે શહેર માટે કયો મચ્છર આવે? તો ફેન્સી. ચલો પછી ગ્રામ્ય વિસ્તારમાં ફિશિસ આવે. ગ્રામ્ય વિસ્તારમાં શું આવે? ફિશિસ. ફિશિસ એટલે ફિશિસ ના બે મિનિંગ થાય. ફિશિસ એટલે બે મિનિંગ થાય. એક આવી ફિશ આવે અને આવી ફિશ. ફિશ એટલે મળ અને આવી ફિશ એટલે માછલી. તમને જે યાદ રહે. એ ગામડાની અંદર ઓપનડિફિકેશનની પ્રક્રિયા વધારે હોય, ખુલ્લામાં બધા વધારે જતા હોય, બરાબર. અત્યારે હાલ તો નહીં જતા હોય, ઘણા ગામડાઓમાં જતા હશે, આઈ ડોન્ટ નો. તો ત્યાં મળ જોવા મળે, તો ગામડાની અંદર ફિશિસ જોવા મળે, બરાબર. પછી વાત કરીએ ફિશ. તમે પશ્ચિમ બંગાળમાં જાઓ ને, પશ્ચિમ બંગાળમાં તો એ લોકો છે ને માછલી ખાય, બરાબર. એ લોકો શું ખાય? માછલી ખાય. એમનું જે ઘર હોય ને, ઘરની પાછળ આ ઘર છે, માન લો કે ઘરની પાછળ આવું તળાવ હોય, એ તળાવની અંદર માછલીનો ઉછેર કરે, ફિશિસ નો ઉછેર કરે. કોણ ઉછેર કરે? ફિશિસ નો. અહીં એમને જમવાનું બનાવવાનું, માન લો કે લંચ બનાવવું છે કે ડિનર બનાવવું છે, ત્યાં જવાનું, માછલી લઈ આવવાની, ફ્રાય કરીને ખાઈ લેવાની. તો આવું ગામડામાં જોવા મળે, એવું યાદ રાખો. ફિશિસ ક્યાં જોવા મળે? ગામડામાં. એ મળ યાદ રાખો, માછલી યાદ રાખો. તો તમને પ્રશ્ન પૂછે કે ગ્રામ્ય વિસ્તારમાં કયો મચ્છર ફેલાવે છે? એનોફિલિસ ક્યુલિફિસિસ. ફિશિસ યાદ રાખવાનું, પૂરું, બરાબર. દરિયાકાંઠે સંડાસ, બરાબર. સંડાઇકસ, દરિયાકાંઠે બધા સંડાસ કરે, બરાબર. યાદ રાખવાનું આપણે, દરિયાકાંઠે શું કરે? બરાબર, સમજી ગયું ને? બરાબર, સમજી ગયા તમે. ચલો, દરિયાકાંઠે શું કરે? સંડાસ કરે. સંડાસ કરે, બધા લોકો દરિયાકાંઠે જઈને શું કરે છે? તો સંડાસ કરે. આપણે યાદ રાખવા માટે ભાઈ એવું કોઈ કરતું નહીં, કરવું ના જોઈએ, બરાબર. ચલો, પડી ખબર? બધા યાદ રહી જાય છે, ઈઝી છે. ચલો, ફિમેલ હેલ્થ વર્કરના ઉપરના બે યાદ રાખવાના છે, બીજા બધા યાદ રાખવાના છે. અને ફ્લુઆઇટિસ, હું જ્યારે કહું છું ભાઈ આઈટીસ હોય ને, આઈટીસ હોય એટલે સોજો હોય. શું હોય? સોજો. જેની પાછળ આઈટીસ આવે, સોજો આવે, બરાબર. જેની પાછળ આઈટીસ આવે એને શું કહેવાય? સોજો કહેવાય. જેમ કે હિપેટાઇટિસ. હિપેટાઇટિસ એટલે શું થાય? યકૃતનો સોજો. યકૃતનો સોજો. પછી ડર્મેટાઇટિસ એટલે ચામડીનો સોજો. આર્થરાઇટિસ એટલે સાંધા, આઈટિસ એટલે સોજો. ચલો, પડી ખબર? તો જેની પાછળ આઈટીસ આવે એ સોજો આવે. આઈટીસ આવે એટલે શું આવે? સોજો આવે. એટલે તમે જુઓ, આપણે યાદ રાખવાનું, મચ્છરનું નામ કયું મચ્છર છે? ફ્લુઆઇટિસ. એનોફિલિસ ફ્લુઆઇટિસ. આઈટીસ એટલે શું થાય? સોજો. સોજો આ રીતે આવે ને ભાઈ, સોજો આવે એટલે ફૂલી જાય ને. આ કેવો વિસ્તાર કહેવાય? પહાડી વિસ્તાર. તો પહાડી વિસ્તારની અંદર ફ્લુઆઇટિસ જોવા મળે, પૂરું. ક્લિયર? હા કે ના? ચલો, ફાઈ ગયું? તો ચારે ચાર યાદ રહી ગયા, બહુ કઈ ખાસ છે નહીં. વારંવાર આ બંને પૂછાયા છે. એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ બધા યાદ રાખવાના છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ચારે ચાર યાદ રાખવાના, બરાબર. ચલો, એનોફિલિસ ડિફેન્સી, એનોફિલિસ ક્યુલિફિસિસ, એનોફિલિસ સંડાઇકસ, એનોફિલિસ ફ્લુઆઇટિસ. આઈટિસ એટલે સોજો પહાડી વિસ્તાર, સંડાઇકસ દરિયાકાંઠે સંડાઇકસ કરવાનું. ફિશિસ ગામડામાં જોવા મળે, ફેન્સી શહેરના લોકો હોય. બહુ સિમ્પલ છે. આપણે કઈ જો આ બધું તમારે લખવાનું નહીં ક્યાંય. તમે લખવાના છો ભાઈ આવું સ્ટીફેન્સી કે ક્યુલિફિસિસ, આવો એવું કઈ નહીં, તમને આપેલું જ હશે, બરાબર. એટલે આપણે સીધું, બરાબર. પહાડના રહેતા લોકો વ્હાઈટ હોય એ તો ખબર નથી મને, ડિપેન્ડ કરે છે કે જીનસ કયું છે, જીનસ પર ડિપેન્ડ કરે છે. થેન્ક યુ ગોયલ ભારતી. ચલો, તો આ તમારે યાદ રાખવાનું છે આ રીતે. ઓકે, આપણે આગળ જઈએ. જો આ તમને પીડીએફ માં બી બતાવી દો બધા.
એનોફિલિસની 9 જેટલી પ્રજાતિ છે એ રોગો ફેલાવે છે, પણ એમાંથી 4 ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એ 4 મેં તમને કરાવી દીધી, બાકી ઘણી બધી છે. જુઓ, એનોફિલિસ ક્યુલિફિસિસ ગ્રામીણ વિસ્તારમાં આવે. એનોફિલિસ ફ્લુવાઇટિલિસ, મેં કહ્યું તો ફ્લુવાઇટિલિસ આવે, પણ આપણે ફ્લુવાઇટિસ યાદ રાખવાનું. ફ્લુવાઇટિસ જંગલ અને પહાડી વિસ્તાર યાદ રાખજો. એનોફિલિસ મિનિમસ છે, ઉત્તર પૂર્વમાં, નથી યાદ રાખવાનું. ફિલિપાઇન્સિસ છે, એ પણ નથી યાદ રાખવાનું. એનોફિલિસ ડાયરસ છે, એ પણ નથી યાદ રાખવાનું. એનોફિલિસ સ્ટીફેન્સી શહેરી વિસ્તારમાં. એનોફિલિસ એન્યુલેરિસ છે, એ નથી યાદ રાખવાનું આપણે. એનોફિલિસ વરુણા છે, નથી યાદ રાખવાનો. સનડાઇગસ યાદ નથી રાખવાનું, પણ ઇઝીલી યાદ રહી જાય છે દરિયાકાંઠે. ચલો પડી ગઈ ખબર, હા કે ના? હવે ડેન્ગ્યુ મચ્છર. ડેન્ગ્યુ માટે 2 મચ્છર છે. મોસ્ટ આઈએમપી છે. ડેન્ગ્યુ માટે 2 મચ્છર છે, એડિસ ઇજિપ્તી, એડિસ આલ્બોપિક્ટસ. એડિસ ઇજિપ્તી અને એડિસ આલ્બોપિક્ટસ, આ 2 યાદ રાખવાના છે. આ બંને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. મોટે ભાગે જે ચિકનગુનિયા ફેલાવે ને એ સૌથી વધારે એડિસ આલ્બોપિક્ટસ હોય. કયો હોય? એડિસ આલ્બોપિક્ટસ. ચલો, તો એડિસ ઇજિપ્તી ફરીથી. એનોફિલિસની પ્રજાતિ યાદ રહી ગઈ ને, હા કે ના? એનોફિલિસની પ્રજાતિ યાદ રહી ગઈ. એનોફિલિસની અલગ અલગ પ્રજાતિ મેં તમને કહી દીધી. હવે આપણે એડિસ ઇજિપ્તી જોઈએ. એડિસ ઇજિપ્તીની આપણે 2 પ્રજાતિ યાદ રાખવાની છે. એડિસ ઇજિપ્તી, એડિસ મચ્છરની 2 પ્રજાતિ છે, એડિસ ઇજિપ્તી અને એડિસ આલ્બોપિક્ટસ. બંને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે, પણ બરાબર એડિસ આલ્બોપિક્ટસ એ વધારે પડતો ચિકનગુનિયા ફેલાવે છે. ચલો ક્લિયર? આ બંનેની એક શું કહેવાય તફાવત પણ છે કે એડિસ ઇજિપ્ત, હું હમણાં આગળ ચલો કરાવી દઉં તમને, કે એડિસ ઇજિપ્તી જે છે, એડિસ ઇજિપ્તી એ ઓપન કન્ટેનરમાં જોવા મળે, મતલબ આર્ટિફિશિયલ કન્ટેનરમાં જોવા મળે. આર્ટિફિશિયલ કન્ટેનરમાં એટલે ઘરની આસપાસના જે પાત્રો છે, ભંગાર છે, ડાયર છે, કેરબો છે, નારિયેળની કાચલી છે, એ બધી જગ્યાએ જોવા મળે. અને એડિસ ઇજિપ્તી છે ને ટ્રી હોલ્સમાં વધારે જોવા મળે. ટ્રી હોલ્સ તમે જોયા હશે. ટ્રી હોલ્સ, ઝાડની અંદર પેલા બખોલા આવે ને, ઝાડની અંદર પેલી બખોલા આવે, એની અંદર સૌથી વધારે જે હોય ને શું કહેવાય, સૌથી વધારે જે બ્રીડિંગ હોય એ એડિસ આલ્બોપિક્ટસ નું હોય ને. મલેરિયા ક્યાં? ચિકનગુનિયા ફેલાવે. ચલો ક્લિયર? આ બધું એડિસ ઇજિપ્તી ઘરની અંદર જોવા મળે. ઘરની અંદર પાત્રો, ફ્રીજની ટ્રે છે, કુલર છે, મચ્છર ફૂલદાની છે, પક્ષીકુંજ છે, આ બધામાં જોવા મળે. એડિસ આલ્બોપિક્ટસ મોટા ભાગે શું કહેવાય કુદરતી રિસોર્સ એટલે કે ફ્રી હોલ્સ છે એની અંદર વધારે જોવા મળે. આગળ જોઈએ નેક્સ્ટ, કાલા આઝાર. કાલા આઝાર કોના દ્વારા ફેલાય છે? તો કાલા આઝારને ફેલાવવા માટે સેન્ડ ફ્લાય છે. કોણ છે? સેન્ડ ફ્લાય છે. અને સેન્ડ ફ્લાયનું વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવાનું છે, ફ્લેબેટોમી છે. ફ્લેબેટોમસ અથવા તો ફ્લેબેટોમી. ફ્લેબેટોમસ અથવા તો ફ્લેબેટોમી. ચલો, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ ઘરની અંદરની આસપાસના જે પાત્રો હોય એની વાત છે, આર્ટિફિશિયલ કન્ટેનર. ચલો ક્લિયર? કાલા આઝારની કોણ છે વાહક? સેન્ડ ફ્લાય છે. સેન્ડ ફ્લાયનું વૈજ્ઞાનિક નામ શું છે? ફ્લેબેટોમી છે. ઓકે, જોઈએ આગળ નેક્સ્ટ, જાપાનીઝ એન્સેફેલાઇટિસ. જાપાનીઝ એન્સેફેલાઇટિસ જે છે એ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે. કયા મચ્છર દ્વારા? ક્યુલેક્સ. ક્યુલેક્સની એક પ્રજાતિ ખાલી MBSWSI વાળા યાદ રાખશે. યાદ રાખજો, વિષ્ણુઈ પ્રકારની. વિષ્ણુ ભગવાન આવે ને, વિષ્ણુઈ પ્રકારની જે પ્રજાતિ છે એ એના દ્વારા ફેલાતો હોય છે. ના યાદ રહે તો કઈ વાંધો નહીં, એમાં લોડ નથી લેવાનો. જાપાનીઝ એન્સેફેલાઇટિસ ક્યુલેક્સ મચ્છર યાદ રાખજો. જો યાદ રહે તો વિષ્ણુઈ પ્રજાતિ યાદ રાખજો. વિષ્ણુ, બરાબર. વિષ્ણુઈ, સ્યુડો વિષ્ણુઈ એવું આવે છે, બરાબર. ક્યુલેક્સ વિષ્ણુઈ, ક્યુલેક્સ સ્યુડો વિષ્ણુઈ આવું આવતું હોય છે. ચલો, ચિકનગુનિયા માટે આપણે જોઈ લીધું. ચિકનગુનિયા કયો મચ્છર ફેલાવે? ચિકનગુનિયા કયો મચ્છર ફેલાવે? ચિકનગુનિયા કયો મચ્છર ફેલાવે? બોલો 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 બોલો. યસ, આવડી ગયો. એડિસ ઇજિપ્તી અને એડિસ આલ્બોપિક્ટસ. એડિસ ઇજિપ્તી અને એડિસ આલ્બોપિક્ટસ ફેલાવે. ચલો ક્લિયર? આગળ જોઈએ અન્ય રોગો. જુઓ, હવે એનવીબીડીસીપી ના 6 રોગો મેં તમને કયા. હવે જેટલા શું કહેવાય, આના સિવાય ઘણા બધા વેક્ટર બોર્ન ડિઝીઝ છે, પણ એનવીબીડીસીપી માં તો 6 જ આવે છે. એનવીબીડીસી માં કેટલા આવે? 6 આવે. યસ, સેન્ડ ફ્લાય ને રેતીની માખી, મરુમક્ષિકા બધું કહેવાય. રેતીની માખી, મરુમક્ષિકા આપણે ભણીશું, હજી વધારે ડેપ્થમાં ભણીશું, બરાબર. અહીંયા થોડું ઓવરવ્યુ કરાવું છું તમને. સ્ક્રબ ટાઇફસ જે છે એ માઇટ્સ દ્વારા ફેલાતો રોગ છે. કોના દ્વારા ફેલાય? માઇટ્સ દ્વારા. સ્ક્રબ ટાઇફસ જે છે
બરાબર. સ્ક્રબ ટાઇફસ જે છે એ માઇટ્સ દ્વારા ફેલાય છે. થેન્ક યુ વારિશ ખાન. માઇટ્સ શું છે સાહેબ? માઇટ્સ તો માઇટ્સ છે ને એક માઇટ જો આ રીતે માઇટ અથવા તો બહુ બધી હોય તો માઇટ્સ કહેવાય. આ માઇટ્સ છે ને એક નાનું જંતુ છે, નાનો ઇન્સેક્ટ છે. નાનું ઇન્સેક્ટ છે. આ માઇટ્સ ક્યાં રહે ખબર છે તમને? મોટા ભાગે માઇટ્સ ક્યાં રહે? આપણા શરીરમાં રહે. આપણા શરીરમાં ક્યાં રહે? બરાબર. તો આપણી જે સ્કિન છે ને પરસેવો નીકળે છે ને, આપણી જે સ્કિનની અંદર કાણા છે, તમને ખ્યાલ હોય તો આપણા સ્કિનના જે પોર્સ છે, કાણા છે, છિદ્રો છે, એની અંદર આ સજીવ રહેતો હોય માઇટ્સ. બરાબર. અને એ માઇટ્સ તમને ઘણા બધા પ્રકારના રોગો કરે, જેમ કે સ્ક્રબ ટાઇફસ કરે. સ્ક્રબ ટાઇફસનો તાવ આવે, સાંધાનો દુખાવો થાય, માથાનો દુખાવો થાય, આવું બધું થાય તમને. તો તમને ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે, સ્ક્રબ ટાઇફસ જે છે એ કોણ કરે છે? તો માઇટ્સ નામનો. આવું તમે સાંભળ્યું હશે. જુઓ, ઈચ માઇટ. ઈચ માઇટ એ જે છે ખરજવું કરે. ઈચ માઇટ. ઈચ એટલે ખરજવું થાય, ઈચિંગ એટલે ખરજવું થાય. બરાબર. ઈચ માઇટ જે છે, તમે સાંભળ્યું પેલું ઈચ ગાર્ડ લગાવીએ, ખંજવાળ આવે તો ઈચ ગાર્ડ લગાવીએ. તો ઈચ નામની જે માઇટ હોય તમને ખરજવું કરે. માન લો કે અહીંયા તમને ખરજવું આવતું હોય તો સમજવાનું કે ત્યાં આવી નાની નાની માઇટ્સ છે. બરાબર. કઈ માઇટ્સ છે? ઈચ માઇટ છે. એના લીધે તમને શું આવે છે? ખરજવું. તો સ્ક્રબ ટાઇફસ પણ એક રોગ છે જે માઇટ દ્વારા ફેલાય છે, બીજું કઈ નથી યાદ રાખવાનું. બરાબર. સ્ક્રબ ટાઇફસ પણ એક રોગ છે જે માઇટ્સ દ્વારા ફેલાય. સૌથી પહેલા દહેરાદૂનમાં ફેલાયો હતો. ક્યારે ફેલાયો હતો? એ દહેરાદૂનમાં સૌથી પહેલો કેસ જે છે, બરાબર, દહેરાદૂનમાં ફેલાયો હતો. એ પણ યાદ રાખવાની જરૂર નથી. હિમાચલ, જમ્મુ કાશ્મીર એવા બધા પ્રદેશોમાં જોવા મળે છે ને એમાં એન્ટીબાયોટિક દવા આપીએ છીએ, ડોક્સાઇક્લિન, એઝિથ્રોમાઇસિન. નથી યાદ રાખવાનું. ઓકે, બસ આટલું યાદ રાખીશું આપણે કે સ્ક્રબ ટાઇફસ જે છે એ માઇટ્સ દ્વારા ફેલાય. કોના દ્વારા ફેલાય છે? માઇટ દ્વારા. બસ સિમ્પલ. ચલો, નેક્સ્ટ રોગ છે કેએફડી. મોસ્ટ આઈએમપી રોગ છે કેએફડી. બરાબર. કેએફડી વારંવાર ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં આવશે તમારા. બરાબર, યાદ રાખજો. ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. કેએફડી, ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. આ કેએફડી જે રોગ છે એ ઈતળી દ્વારા ફેલાય. ઈતરડી. સાહેબ, ઈતરડી કોને કહેવાય? ક્યાં જોવા મળે? બરાબર. ઈતળી કોને કહેવાય? ક્યાં જોવા મળે? તો ઈતળી જે છે ને, ખાસ યાદ રાખો, તમે ગાય જોઈ હશે, ભેંસ જોઈ હશે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો આવા પશુઓ હોય છે, તો તમે જોજો પશુઓના શરીર ઉપર બધે ચોંટેલી હોય, નાની નાની જીવાત ચોંટેલી હોય, એને ઈતળી કહેવાય. એને શું કહેવાય? ઈતળી કહેવાય. પશુઓના શરીર ઉપર ચોંટેલી હોય ઈતળી. હવે વાત કરીએ તો એનું બીજું નામ છે કિલની, અથવા તો એના અંગ્રેજીમાં ટીક પણ કહેવાય. ટીક. તો આવું પણ લખેલું હોય, ટીક, ઈતળી કે કિલની. કૂતરું જોયું? કૂતરાના કાન પાછળ આમ તમે જોજો ક્યારેક ક્યારેક, બરાબર, જે સ્ટ્રીટ ડોગ હોય, ફરતું હલતું ફરતું હોય ને, ગમે તે ફરતું હોય, તો એના કાન પાછળ પણ તમને આવી કિલની જોવા મળશે. અને ઈતળી, કિલની અથવા તો ટીક કહેવાય. એના ઘણા બધા પ્રકાર આવે. ઘણી, જેમ મેં કહું ને, મચ્છરના ઘણા બધા પ્રકાર આવે. એડિસ ઇજિપ્તી, પછી ક્યુલેક્સ, એનોફિલિસ, એમેન્શોનિયા, એમ ઈતળી પણ ઘણા બધા પ્રકારની આવે. ચલો ફરીથી, સાહેબ કઈ ખબર નહીં પડતી મને, ફરીથી કહો. ફરીથી કહું છું કે આપણે પેલો રોગ ભણીએ છીએ ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. કેએફડી જે રોગ છે સૌથી પહેલા કર્ણાટકમાં જોવા મળે તો. ભારતની અંદર કઈ જગ્યાએ જોવા મળે તો કર્ણાટકમાં શિમોગા જિલ્લામાં જોવા મળે તો. કર્ણાટકમાં શિમોગા જિલ્લામાં. શિમોગા જિલ્લો નથી યાદ રાખવાનો તમારે. બરાબર. કર્ણાટક. MPSW વાળા યાદ રાખજો, ફિમેલ હેલ્થ વર્કરની જરૂર નથી. બરાબર. ચલો, યસ, મનુષ્યને પણ ચોંટી જાય. હા, એ તો મનુષ્યને પણ ચોંટી જાય. ચોંટી જાય ને એટલે એ શું કરે? એનું જે માઉથ છે ને સીધું તમારા બોડીની અંદર નાખી દે. બરાબર. ચાંચડ ઈતળી અલગ છે. બરાબર. ચલો, ક્લિયર? હા કે ના? તો ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. આ ક્યાસાનુર જે ફોરેસ્ટ ડિઝીઝ છે એક સૌથી પહેલા કર્ણાટકમાં જોવા મળ્યો તો. સૌથી પહેલા કર્ણાટકમાં જોવા મળે તો. સૌથી પહેલા કર્ણાટકમાં જોવા મળે તો. અને આ જે રોગ છે એ ઈતળી દ્વારા થાય છે. કોના દ્વારા થાય? ઈતળી. ઈતળીને બીજું શું કહેવાય? કિલની કહેવાય અથવા તો ટીક કહેવાય. અને બરાબર, એ ઈતળીનું નામ તમારે યાદ રાખવાનું છે, હિમોફાઇસાલિસ. હિમોફાઇસાલિસ નામની ઈતળી. કઈ ઈતળી? હિમોફાઇસાલિસ. હિમોફાઇસાલિસ નામની ઈતળી. હિમોફાઇસાલિસ નામની ઈતળી. યસ. ચલો, યસ ભાવેશ.
ફરીથી ક્યાસારુર ફોરેસ્ટ ડિઝીઝ ક્યાં ફેલાયો? કર્ણાટકમાં. બરાબર બરાબર. શાનાથી ફેલાય છે? ઈતરડી અથવા તો કીલની અથવા તો ટીકના ગરડવાથી. કઈ ઈતરડી? હિમોફાઇસાલિસ નામની ઈતરડી. સમજો મને કે આ હિમોફાઇસાલિસ નામની ઈતરડી મને કરડી જાય તો રોગ થઈ જાય? ના, એવું જરૂર નથી. એ ઈતરડી અંદર કયો વાયરસ હોવો જોઈએ? કેએફડી વાયરસ. કેએફડી વાયરસ. કેએફડી વાયરસ રોગના નામ પરથી જ વાયરસ છે. ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ વાયરસ આવી હિમોફાઇસાલિસ નામની ઈતરડીમાં હોય અને આવી ઈતરડી તમને ગળે તો એ થઈ જાય તમને કેએફડી રોગ, ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. ચલો, પડી ખબર? હા કે ના? ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ રોગ છે. આની અંદર પણ તમને એ જ બધી કન્ડિશન થાય. તાવ થાય, તાવ આવે, માથાનો દુખાવો થાય, બધા રોગનું નામ છે. આ શાનું નામ છે? રોગનું નામ છે. ચલો ફરીથી ફરીથી કહું. બરાબર, રોગનું નામ છે. કયો રોગ છે? રોગનું નામ શું છે? કેએફડી. કેએફડી એટલે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ. ભાઈ જંગલમાંથી રોગ ફેલાયો એટલે ક્યાસાનુર ફોરેસ્ટ ડિઝીઝ કહેવાય છે. સૌથી પહેલા ક્યાં જોવા મળે તો? કયા રાજ્યમાં? ભારતમાં કર્ણાટકની અંદર જોવા મળે તો. એટલે બરાબર યાદ રાખવાનું, કર્ણાટકમાં. કેએફડી જે રોગ છે કોના દ્વારા ફેલાય? ઈતરડી દ્વારા. કઈ ઈતરડી દ્વારા ફેલાય? તો હિમોફાઇસાલિસ. હિમોફાઇસાલિસ નામની ઈતરડી દ્વારા ફેલાય. કઈ ઈતરડી દ્વારા? હિમોફાઇસાલિસ નામની ઈતરડી દ્વારા. તમને કયો રોગ થાય છે? કેએફડી થાય છે. બસ આટલું યાદ રાખવાનું છે. હજી આ રોગ આપણે ભણીશું એન્ટોમોલોજીમાં. હજી આ રોગ ફરીથી તમારો આવશે એન્ટોમોલોજીમાં. અત્યારે હાલ યાદ રાખો, કઈ જ યાદ ના રહે તો એટલું યાદ રાખો કે કેએફડી નામનો રોગ છે ને ઈતરડી દ્વારા થાય છે. કોના દ્વારા થાય? ઈતરડી દ્વારા. ચલો ક્લિયર. નેક્સ્ટ છે ઝીકા. ઝીકા વાયરસ ફીવર. ઝીકા ફીવર. ઝીકા ફીવર બીજો રોગ છે. ઝીકા ફીવર. ઝીકા ફીવર એ ઝીકા વાયરસ દ્વારા થાય. કોના દ્વારા થાય? યસ, એન્ટોમોલોજીમાં આવશે. યસ, ઝીકા વાયરસ દ્વારા તમને કયો રોગ થાય છે? ઝીકા ફીવર. ઝીકા ફીવર બહુ ખતરનાક રોગ છે ભાઈ. બરાબર, આ પણ તમને એડિસ મચ્છર દ્વારા ફેલાય. એડિસ મચ્છર. બરાબર, એડિસ મચ્છર દ્વારા ફેલાય. ઝીકા ફીવર જે રોગ છે એ કયા મચ્છર દ્વારા ફેલાય? એડિસ મચ્છર દ્વારા. ઝીકા ફીવર જો થઈ જાય ને તો પ્રોબ્લેમ થાય. ખાસ કરીને માન લો કે કોઈ સગર્ભા માતા છે. આ નવો રોગ છે, મતલબ ધીમે ધીમે ભારતની અંદર ફેલાતો રોગ છે ઝીકા ફીવર. માન લો કે કોઈ સગર્ભા માતાને ઝીકા ફીવર થઈ ગયો. કોઈ સગર્ભા માતાને ઝીકા ફીવર થઈ ગયો. માન લો કોઈ સગર્ભા માતા છે એને ઝીકા વાયરસ ધરાવતો મચ્છર એડિસ મચ્છર કરડી ગયો કોઈ સગર્ભા માતાને. સગર્ભા માતાના પેટમાં શું હોય? બાળક હોય. સગર્ભા માતાના પેટમાં શું હોય? બાળક હોય. આ બાળક પર અસર થાય. બરાબર, આ બાળક પર શું થાય? અસર થાય. અને બાળકનું જે મગજ છે ને, મગજ, એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થાય નહીં. અને એના લીધે એનું જે મગજ આટલું હોવું જોઈએ એની જગ્યાએ આટલું જ થાય. એને કહેવાય માઇક્રોસિફેલી. આ યાદ રાખવાનું છે. માઇક્રોસિફેલી. માઇક્રોસિફેલી કયો રોગ થાય? રોગ તો ના કહેવાય, કન્ડિશન કહેવાય માઇક્રોસિફેલી. કોના લીધે? ઝીકા વાયરસના લીધે. બરાબર. ચલો, ઝીકા વાયરસ પણ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. કયા મચ્છર દ્વારા ફેલાય? ઝીકા વાયરસ કયા મચ્છર દ્વારા ફેલાય? તો ઝીકા વાયરસ જે ફેલાય છે એ એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. અને જો સગર્ભા માતાને લાગે તો આવનારું બાળક કેવું હોઈ શકે? એનું જે મગજ છે ને, મગજ એ જેટલું હોવું જોઈએ એટલું ના હોય, એની જગ્યાએ નાનું હોય. કેવું હોય? નાનું હોય. આવનારું જે બાળક કેવું થઈ જાય? નાનું થઈ જાય. તો આ નોટ ડાઉન કરી લેજો. પરીક્ષામાં પૂછાય કે કયા રોગના લીધે, બરાબર છે, બાળકનું જે મગજ છે એ માઇક્રોસિફેલી થઈ જતું હોય છે, નાનું થઈ જતું હોય છે. તો યાદ રાખજો, ઝીકા ફીવર. બરાબર. ચલો નેક્સ્ટ રોગ છે સીસીએચએફ. સીસીએચએફ. CCHF આ રોગનું નામ છે. CCHF ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, CCHF. ચલો ફરીથી,
સીસીએચએફ નું પૂરું નામ શું છે? સીસીએચએફ, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. હવે આ બહુ ખતરનાક પ્રકારનો રોગ છે, બરાબર. હેમરેજિક, હેમરેજ કરી નાખે. હેમરેજ એટલે શું થાય? તો હેમરેજ એટલે બ્લીડિંગ થાય. હેમરેજ એટલે શું થાય? બ્લીડિંગ થાય. હેમરેજ એટલે શું થાય? બ્લીડિંગ થાય. તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, આ રોગ થાય તો તમને ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જાય. આ રોગ થાય તો શું થાય? ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. હમણાં જ, બરાબર, હમણાં જ તાજેતરમાં જ, બરાબર, અત્યારે 2026 નો માર્ચ મહિનો ચાલુ છે, થોડા ટાઈમ પહેલા જ ગાંધીનગરમાં આના લીધે મૃત્યુ થઈ ગયું. કયા રોગના લીધે? સીસીએચએફ ના લીધે. ફરીથી તો સાહેબ સીસીએચએફ કઈ રીતે ફેલાય? સીસીએચએફ, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, સૌથી પહેલા ક્રિમિયામાં ફેલાયો તો પછી કોંગોમાં ફેલાયો એટલે નામ પડી ગયું ક્રિમિયન કોંગો. અને આની અંદર હેમરેજ થાય છે. હેમરેજ એટલે કે બ્લીડિંગ થાય. હેમરેજ એટલે શું થાય? આખા શરીરની અંદર બ્લીડિંગ થાય છે. અને ફીવર એટલે તાવ. તાવ પણ આવે છે અને બ્લીડિંગ પણ થાય છે. ઇન્ટરનલ બ્લીડિંગ થાય. બરાબર. હમણાં ગાંધીનગરમાં કેસ આવ્યો અને એના લીધે લગભગ મૃત્યુ થઈ ગયું છે. એના પહેલા અમરેલીમાં કેસ આવ્યો હતો તો અમરેલીમાં મૃત્યુ થઈ ગયું. તો ખાસ યાદ રાખજો, આ જે સીસીએચએફ રોગ છે, આ જીકા નહીં હો, અહીંયા નીચે સીસીએચએફ છે. સીસીએચએફ જે રોગ છે એ સૌથી પહેલા ભારતમાં કઈ જગ્યાએ ફેલાયો? ખ્યાલ છે તમને? સીસીએચએફ સૌથી પહેલા ભારતમાં ક્યાં ફેલાયો? ખબર છે તમને? ભારતની અંદર. ભારતની અંદર ક્યારે ફેલાયો? ક્યાં ફેલાયો? ખ્યાલ છે કોઈને? તો બરાબર, આપણા ગુજરાતની અંદર રહેલું અમદાવાદ, બરાબર. સૌથી પહેલા આ જે સીસીએચએફ છે 2011માં અમદાવાદમાં કેસ જોવા મળ્યો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર 2011 ની અંદર સૌથી પહેલા સીસીએચએફ નો કેસ જોવા મળ્યો, બરાબર. સીસીએચએફ, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. સાહેબ આમાં શું થાય? ફરીથી, સીસીએચએફ, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર એક પ્રકારનો રોગ છે. રોગની અંદર શું થઈ જાય છે? હેમરેજ થઈ જાય છે. હેમરેજ એટલે બ્લીડિંગ થાય, લોહી વહેવા લાગે તમારું ઇન્ટરનલી, બરાબર. અને આ રોગ છે કોના દ્વારા ફેલાય ખબર છે? જે ખાસ કરીને, બરાબર, પશુપાલકો હોય ને, પશુપાલકોને વધારે થાય. પશુપાલકોને વધારે થાય કારણ કે પશુપાલકો હોય, ગાય રાખે, ભેંસ રાખે, બરાબર. આવા બધા પ્રાણીઓને પાળે ને પછી બરાબર છે એ ખેતીમાં ઉપયોગ લે અથવા તો દૂધ, બરાબર, નું જે દૂધ છે એ રીતે ઉપયોગ લે, બરાબર. તો ગાય ભેંસની જે શરીર હોય એની પર મેં કહ્યું ગાય ભેંસના શરીર ઉપર જીવાત જોવા મળે, એને કહેવાય ઈતરડી. એને શું કહેવાય? ઈતરડી. જોઈ છે ને તમે ઈતરડી? બધાએ જોઈ હશે. હમણાં ઈતરડી વાળો બીજો એક રોગ જો, કેસાનોર ફોર્સ ડિઝીઝ. તો આ પણ ઈતરડીથી થતો રોગ છે. ગાય અને ભેંસ હોય ને, બરાબર, ગાય અને ભેંસ હોય એમના શરીર ઉપર આ ઈતરડી જોવા મળે. આપણે જો અહીંયા હું ખાલી એનવીબીડીસી ના ભાગરૂપે ચલાવું છું, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. બાકી એપ્લિકેશનની અંદર આપણે જ્યારે લેક્ચર આવશે ત્યારે ડેફમાં તો જોઈશું, એ અલગ વસ્તુ છે, બરાબર. અત્યારે ખાલી ડેફમાં ચલાવું છું, પર છલ્લો ચલાવું છું, પણ થોડું ઓવરવ્યુ આપી દઉં તમને, ખબર પડે આ પ્રકારનો રોગ છે. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર ઈતરડી દ્વારા ફેલાય છે. ઈતરડી ગાય ભેંસ જેવા પશુ હોય એના શરીર ઉપર રહેતી હોય. એ ઈતરડીનું નામ છે ફાઇલોમા. કઈ ઈતરડી છે? ફાઇલોમા નામની ઈતરડી જે છે એ તમને કરડે અને એના શરીરમાં નાઇરો વાયરસ હોય. કયો વાયરસ હોય? નાઇરો વાયરસ. તો તમને રોગ થાય ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. કોઈને ખબર ના પડી હોય તો આપણે મેં કહું કે ડેપ્થમાં ભણીશું, અહીંયા ખાલી ઓવરવ્યુ છે. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર આ પણ એક પ્રકારનો રોગ છે જે બરાબર ઈતરડી દ્વારા ફેલાય છે. વેસ્ટ નાઇલ ફીવર છે, નથી યાદ રાખવાનો. ચાંદીપુરા આપણે યાદ રાખવાનો છે. ચાંદીપુરા વાયરસ. ગયા વર્ષે જ તમને ખ્યાલ છે ચાંદીપુરાના કેસીસ જોવા મળ્યા અમદાવાદની અંદર. અમદાવાદ, બરોડા, અમદાવાદ, હા અમદાવાદમાં સાબરકાંઠા. તો આ બધી જગ્યાએ ચાંદીપુરાના કેસીસ જોવા મળે. ચાંદીપુરા તો આ પણ એક પ્રકારનો રોગ છે, ચાંદીપુરા ફીવર. એમાં પણ તાવ આવી જતો હોય છે અને એ ફેલાય છે સેન્ડ ફ્લાય દ્વારા. કોના દ્વારા ફેલાય? સેન્ડ ફ્લાય દ્વારા. સેન્ડ ફ્લાય દ્વારા. ચાંદીપુરા જે રોગ છે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય. સૌથી પહેલા ભારતમાંથી ફેલાયો હતો. ભારતના મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર પાસે એક ગામ આવેલું છે જેનું નામ છે ચાંદીપુરા ગામ. કયું ગામ આવેલું છે? ચાંદીપુરા. ત્યાંથી સૌથી પહેલો કેસ જોવા મળ્યો 1965માં. વર્ષ પણ યાદ રાખવાનું છે, ફરજિયાત પૂછાય પણ ગયું પરીક્ષામાં. 1965માં
મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરા ગામમાંથી સૌથી પહેલો કેસ જોવા મળ્યો, એટલે આ વાયરસનું નામ આપ્યું ચાંદીપુરા વાયરસ. અને એના દ્વારા જે રોગ થાય છે એ ચાંદીપુરા ફીવર થાય. મોટા ભાગે બાળકોને ઇફેક્ટ કરે. કોને ઇફેક્ટ કરે? બાળકોને ઇફેક્ટ કરે. ચલો, પડી ખબર? હા કે ના? ચલો નેક્સ્ટ. પછી કાલાજાર જાપાનીઝ એન્સેફેલાઇટિસ જોઈ લીધો, ચિકનગુનિયા જોઈ લીધો. સ્ક્રબ ટાઇફસ કોના દ્વારા ફેલાય? જો રિવિઝન કરાવો. સ્ક્રબ ટાઇફસ કોના દ્વારા ફેલાય? માઇટ્સ દ્વારા. કેસાનુર ફોરેસ્ટ ડિસીઝ કોના દ્વારા ફેલાય? ઈતરડી દ્વારા. ઈતરડી કઈ? હિમોફાઇસાલિસ નામની ઈતરડી. સૌથી પહેલા કર્ણાટકમાં જોવા મળે તો. સૌથી પહેલા ક્યાં જોવા મળે તો? કર્ણાટકમાં જોવા મળે તો. કયો વાયરસ? એના નામનો જ વાયરસ, કેસાનુર ફોરેસ્ટ ડિસીઝ વાયરસ, કેપડી વાયરસ. ચલો, ઝીકા વાયરસ. ઝીકા વાયરસ કયા મચ્છર દ્વારા ફેલાય તો? એડિસ મચ્છર દ્વારા ફેલાય. ઝીકા વાયરસ એડિસ મચ્છર દ્વારા ફેલાય છે. વાયરસનું નામ શું છે? ઇનવિચ, ઝીકા વાયરસ. અને જો સગર્ભા માતાને થઈ જાય તો કઈ કોમ્પ્લિકેશન આવી શકે બાળકમાં? માઇક્રોસિફેલી, મગજ નાનું થઈ જાય. બરાબર. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર મોસ્ટ આઈએમપી રોગ છે. એમાં સૌથી પહેલા ક્રિમિયામાં જોવા મળ્યો, પછી 1956માં કોંગોમાં જોવા મળ્યો, 1944 ક્રિમિયામાં, 1956માં કોંગોમાં જોવા મળ્યો. એટલે નામ પડી ગયું ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. હેમરેજિક એટલે બ્લીડિંગ થાય છે, શરીરમાં બધી જગ્યાએ બ્લીડિંગ થાય છે. બરાબર. આ રિવિઝન કરવું છે એટલે ફાસ્ટ. હેમરેજિક થાય છે પ્લસ તાવ પણ આવે છે. પશુપાલકોમાં ફેલાતો રોગ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. જે પશુપાલકોમાં જે ઈતરડી હોય, ઈતરડી કરડવાથી, કઈ ઈતરડી? ફાઇલોમા નામની ઈતરડી. કઈ ઈતરડી? ફાઇલોમા નામની ઈતરડી જો તમને ગળી જાય, એવી ઈતરડી પણ જે ચેપી હોવી જોઈએ. એ ઈતરડીમાં કયો વાયરસ હોય? નાયરો વાયરસ અથવા તો વાયનાડ વાયરસ હોય. એવા વાયરસ વાળી ઈતરડી તમને ગળી જાય ફાઇલોમા નામની, તો તમને કયો રોગ થઈ જાય છે? ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. અને આની અંદર મૃત્યુના ચાન્સીસ વધી જાય છે, ખૂબ જ વધી જાય છે. ચલો નેક્સ્ટ. વેસ્ટ નાઇલ વાયરસ નથી યાદ રાખવાનો, એ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય. ચાંદીપુરા. ચાંદીપુરા જે છે, બરાબર, એ સૌથી પહેલા ભારતની અંદર કેસ જોવા મળે તો. બરાબર. ભારતની અંદર મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં 1965માં આનો કેસ જોવા મળે તો, ચાંદીપુરાનો. અને ચાંદીપુરા જે છે એ સેન્ટ ફ્લાય દ્વારા ફેલાય છે. બરાબર. ચાંદીપુરા કોના દ્વારા ફેલાય? સેન્ટ ફ્લાય દ્વારા. હવે આપણે આવનારા જે સેશન છે એની અંદર બહુ જ ડેફમાં જોવાના છીએ. જો બહુ જ ડેફમાં જે મચ્છર છે, મચ્છર વિશે હું તમને બહુ જ ડેફમાં કરાવીશ. ટોટલી ડેફમાં કરાવીશ, જે પરીક્ષાને દ્રષ્ટિએ ઉપયોગી છે. પછી ટોટલી મચ્છરનું આઈડેન્ટિફિકેશન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. કે ભાઈ માણસના ગળે તો એન્થ્રોફિલિક કહેવાય, બરાબર છે. પ્રાણીઓના ગળે તો ઝૂફિલિક કહેવાય, પક્ષીઓના ગળે તો ઓર્નિથોફિલિક કહેવાય. એવું બધું આપણે ભણીશું. ફ્લાઇટ રેન્જ બધાની આપેલી છે, જુઓ તમને અહીંયા. બરાબર. નિષ્ક્રિય અવસ્થા, લાઈફ સાયકલ, બધું જ આપણે જોવાનું છે. બરાબર. ટોટલી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બધું જ. આજનો લેક્ચર અહીંયા રાખે છે. એની 4 આંખો હોય પછી 2 આંખો થઈ જાય. બધું જ આપણે મચ્છર વિશે, એનો ખોરાક શું છે, એનું લાઈફ સાયકલ શું છે, બધું જ આપણે ભણીશું. ચલો, ક્લિયર? આ થઈ ગયો તમારો એનવીબીડીસીપી નો લેક્ચર કમ્પ્લીટ આજનો. નેક્સ્ટ સેશન તમને જે રીતે મેસેજ આવ્યો તો મેસેજ આવી જશે તમને. નવી નોટ્સ બનાવી દેજો. યસ. નેક્સ્ટ લેક્ચર ક્યારે આવશે? યુ વિલ બી ઇન્ફોર્મ્ડ. ચલો ચલો, ક્લિયર? હા, હવે એપ્લિકેશનની અંદર તમારા લેક્ચર શરૂ થઈ ગયા છે. એપ્લિકેશન મજા કરીશું, આવી જ રીતે ભણીશું, નવું ભણીશું, બહુ મજા આવશે. પરીક્ષા આપણા હાથમાં જ છે, પરીક્ષા આપણે પાસ કરવાની છે. ઓકે, ચલો, આજનો લેક્ચર ફાઈ ગયો બધાને? એકવાર ફરીથી જોઈ લેજો, આની નોટ્સ બનાવી લેજો. આની બાર પરીક્ષામાં કશું જ નહીં જાય તમારું. ચલો, કેવું રહ્યું સેશન? તમને આશા રાખું છું બહુ મજા આવી હશે. ઘણા ટાઈમ પછી મળે આપણે, પણ હવે આપણે રેગ્યુલર આજ રીતે મેં તમને કહ્યું કે બધા જ નવા ટોપિક આપણે ભણીશું થોડા ડેપ્થમાં. બીજા બધા સ્ટુડન્ટ કરે એના કરતા આપણે એડવાન્સ લેવલનું કરવાનું. એડવાન્સ લેવલનું કરીએ છીએ એટલે જ ઓલ ઇન્ડિયાનું નામ છે, એટલે જ ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ સૌથી વધારે છે. બરાબર. તો આ પીડીએફ છે એ વિડીયોની નીચે એપ્લિકેશનમાં મુકાઈ જશે, ત્યાંથી તમે નોટ ડાઉન કરી શકશો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બાય. થેન્ક યુ. આઈ નો બધાને બહુ મજા આવી. બરાબર. ચલો, પછી આપણે ચર્ચા કરીશું તમારા કોમેન્ટ્સની. થેન્ક યુ સો મચ. કન્સેપ્ટ ક્લિયર? ચલો, થેન્ક યુ સો મચ.